હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક સામાન્ય વિજ્ઞાન એટલે કે જનરલ સાયન્સની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર સૌથી પહેલાં આપણે જનરલ બાયોલોજી ભણીએ છીએ. એ જનરલ બાયોલોજીની અંદર આપણે સ્ટાર્ટિંગમાં જ તંત્રોની વાત કરીએ છીએ અને એ તંત્રોની અંદર આપણે 5 તંત્રો પૂરા કરી દીધા. હવે આજના લેક્ચરમાં છઠ્ઠું તંત્ર ભણીશું, એ છે ચેતાતંત્ર. ઇંગ્લિશમાં કહીએ તો નર્વસ સિસ્ટમ. હવે લેક્ચર શરૂ થયા પહેલા હું તમને અમુક બાબતો જણાવવા માંગુ છું. નીચે ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હોય છે કે સાહેબ તમે જે ભણાવો છો એ બહુ હાઈ લેવલનું ભણાવો છો, જીપીએસસી લેવલનું ભણાવો છો. અમારે જીપીએસસીની એક્ઝામ નથી આપવાની, અમારે હાઈ લેવલની એક્ઝામ નથી આપવાની, અમારે તો જસ્ટ ક્લાસ 3 લેવલની એક્ઝામ આપવાની છે, ટેટની એક્ઝામ આપવાની છે, તલાટી આપવાની છે, જુનિયર ક્લાર્કની એક્ઝામ આપવાની છે. તો સાહેબ તમને અમારું લેવલનું ચલાવો એવું કંઈક કોમેન્ટમાં આવતું હોય છે. હવે સૌથી પહેલા એ વસ્તુ હું તમને ક્લિયર કરી દઉં કે હું જે પણ લેક્ચર લઉં છું એની અંદર 2 પોર્શન હોય છે. સ્ટાર્ટિંગના પોર્શનની અંદર હું તમને એ ઓર્ગન્સ વિશે ડિટેલ્સમાં સમજાવું છું, પ્રેક્ટિકલી સમજાવું છું કે કઈ વસ્તુ શરીરની અંદર કેવી રીતના બનતી હોય છે. અને એના પછી બીજું જે પોર્શન હોય છે એની અંદર થિયરી લખેલી હોય છે, શબ્દોની અંદર બધી વસ્તુ લખેલી હોય છે. ક્લિયર? ઓકે, તો આમાં જો જે શબ્દોની અંદર જે વસ્તુ લખેલી હોય છે, જે હું પાછળથી ચલાવું છું, એ બધી વસ્તુ જીસીઆરટી માંથી લીધેલી છે, એ કોઈ હાઈ લેવલ નથી. હા, પરંતુ હું આગળ જે સમજાવું છું એ તમને ક્યારેય પણ કોઈએ સમજાવેલું નહીં હોય. મારા માઇન્ડની અંદર એવું છે કે ભાઈ તમે જો કોઈ પણ વિષય તૈયારી કરો છો તો એને ખાલી ગોખવા માટે તૈયારી ના કરશો, એ વસ્તુને તમે ફીલ કરો. તો હું તમને સ્ટાર્ટિંગમાં એ વસ્તુને હું ફીલ કરાવું છું કે સમજી લો કે હું હૃદય છે કે કોઈ પણ વસ્તુ, કંઈ પણ ઓર્ગન ચલાવતો હોઉં તો એ આખું પ્રેક્ટિકલી કઈ રીતના કામ કરે છે એ જો તમે સમજી જશો ને તો એને લઈને આગળ કોઈ પણ એક્ઝામની અંદર કોઈ પણ ક્વેશ્ચન આવશે તો તમે ઇઝીલી એનો જવાબ લખી શકો છો. તો હા, હું માનું છું કે હું સ્ટાર્ટિંગમાં જે સમજાવું છું ને એ જીપીએસસી લેવલનું ચલાવું છું, એ કદાચ બાયોલોજી લેવલનું ચલાવું છું. જીપીએસસી પણ નહીં, બાયોલોજી લેવલનું હું સ્ટાર્ટિંગની અંદર સમજાવું છું. પરંતુ પાછળથી જે થિયરી ચલાવું છું, જેની અંદર બધું લખેલું હોય છે, એ ક્યારેય પણ જીપીએસસી લેવલનું નથી હોતું. એ સિમ્પલ ક્લાસ 3 લેવલનું હું લખાવું છું. ઓકે, તો એ ક્લાસ 3 લેવલનું જ હોય છે બધું. એ બધું જીસીઆરટી ની અંદર લખેલું છે. એ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ હું એવું માનું છું કે જે સમજવાનું છે એ તમે જો સમજી લેશો તો ઇઝીલી તમે આગળ જે પેલું જે થિયરિકલ પોર્શન આવે છે એની અંદર ઇઝીલી તમે જવાબ આપી શકશો. ક્લિયર? તો સમજવું એ બહુ જરૂરી છે. બીજી વસ્તુ કે આ બધી વસ્તુ હું ડીપમાં એટલા માટે ચલાવું છું કે આપણે અત્યારે આપણા શરીરને ભણી રહ્યા છે, તો કદાચ એક્ઝામની અંદર કામમાં નહીં આવે હું જે ભણાવું છું એ, પરંતુ રિયલ લાઈફમાં આ કામમાં આવશે. આગળ જતા કોઈ પણ વસ્તુ, માની લો કે કાલ ઉઠીને તમારા સામે અથવા તો તમારા અડોશ પડોશની અંદર કોઈ વ્યક્તિને કિડની ખરાબ થઈ ગઈ તો એને શું કરવામાં આવશે? તો તમે તરત કહેશો કે સાહેબ ડાયાલિસિસ કરાવો. ઓકે, એમને કહેશો કે ભાઈ ડાયાલિસિસ કરાવો. કાલ ઉઠીને તમે આવો શબ્દ સાંભળ્યો હશે કે સાહેબ આ ભાઈને બાયપાસ સર્જરી કરાવી, તો તમારા માઇન્ડની અંદર એ વસ્તુ ક્લિયર હશે કે આ હૃદયની માટેનું છે. હૃદયમાં જે રુધિર કેશિકા છે, જે હૃદયને ઓક્સિજન આપે છે, એ બ્લોક થઈ ગઈ છે, એટલા માટે બાયપાસ કરી. તો તમારા માઇન્ડની અંદર આ બધી વસ્તુઓ તમને ક્લિયર હશે તો રિયલ લાઈફમાં આ કામમાં આવશે. હા, હું ફિઝિક્સ અને કેમિસ્ટ્રી આટલું ડીપમાં નહીં ચલાવું, આટલું ડીપમાં સમજાવીશ પણ નહીં. એ બધી વસ્તુ ક્લાસ 3 લેવલની જ ચલાવીશ. પરંતુ બાયોલોજીની અંદર જે આપણું શરીર છે એ શરીરને ભણીએ છીએ, એટલા માટે હું થોડું ડીપમાં લઈ જાઉં છું કે કદાચ તમારા એક્ઝામ માટે મુયું કામમાં ના આવે, પરંતુ તમારી રિયલ લાઈફની અંદર આ બધી વસ્તુ કામમાં આવશે. તમે તમારા શરીરને સારી રીતના નજીકથી જાણી શકશો. અને તમે નજીકથી જાણી શકશો તો તમે કાલ ઉઠીને કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો તમારા માઇન્ડની અંદર ક્લિયર હશે કે આ વસ્તુ શરીરની અંદર બની છે, એટલા માટે આ પ્રોબ્લેમ આવે છે. ક્લિયર? તો માઇન્ડની અંદર એ વસ્તુ રાખજો કે અત્યારે આપણા શરીરની વાત થાય છે અને આપણા શરીરને બહુ નજીકથી જાણવું જરૂરી છે. ઓકે, અને પાછળ હું થિયરિકલ ચલાવું છું એ તમારી એક્ઝામ માટે ચલાવું છું, જ્યારે આગળ હું પ્રેક્ટિકલ ચલાવું છું એ પ્રેક્ટિકલ તમારી રિયલ લાઈફ માટે ચલાવું છું. ક્લિયર? ઓકે ઓકે તો આજના લેક્ચરમાં આપણે શું વાત કરીશું? તો ચેતાતંત્રની વાત કરીશું, એટલે કે નર્વસ સિસ્ટમની વાત કરીશું. હવે ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ, એનો મતલબ શું થાય? તો જો આપણા બોડીની અંદર કંઈ પણ ઘટના થાય છે અથવા તો આપણે કંઈ પણ ક્રિયા કરીએ છીએ, એ કોને આભારી છે? તો નર્વસ સિસ્ટમને આભારી છે. નર્વસ સિસ્ટમની અંદર આપણે પોતાના શરીરનું કંઈ પણ કાર્ય કરીએ છીએ. સમજી લો કે મારે હાથ ઊંચો કરવો છે, તો આ હાથ કેમ ઊંચો થયો? કારણ કે મગજ દ્વારા એને આદેશ મળ્યો છે કે ભાઈ હાથ ઊંચો કર. હું સમજી લો રનિંગ કરું છું, તો રનિંગ કરતા મારા પગ છે એ આમ ફાસ્ટ ફરે છે. એ કેમ ફરે છે? તો મારા મગજ દ્વારા એને આદેશ મળેલો છે કે અત્યારે તારે રનિંગ કરવાનું છે, તમારે ફટાફટ પગ આ રીતના હલાવવાના છે.
સમજી લો કે કોઈ ગરમ તપેલી છે, એ ગરમ તપેલીને તમારો હાથ અડે છે તો તરત એને મગજ છે એ હાથને કહેશે કે ભાઈ તું હાથ પાછો લઈ લે, આ વસ્તુ ગરમ છે, ઓકે, બળી જઈશ. તો આ બધી વસ્તુ શેને આભારી છે? તો આ ચેતાતંત્રને આભારી છે, એટલે કે નર્વસ સિસ્ટમને આભારી છે. તો આપણા શરીરની અંદર, બોડીની અંદર આપણે કંઈ પણ કાર્ય કરીએ છીએ તો એને આદેશ, આખા શરીરમાં આદેશ કોણ આપે છે? તો મગજ દ્વારા આદેશ આપવામાં આવે છે અને એ મગજ જ આખા શરીરને કંટ્રોલ કરે છે. ક્લિયર? તમારે કંઈ પણ વસ્તુ કરવું હોય તો એ વસ્તુ તમારા મગજની અંદર આવે છે, તમારા આઈડિયા શેમાં આવે છે? મગજમાં આવે છે. તમારે હાથ ઊંચો કરવો છે, પગ ઊંચો કરવો છે, તો આ બધી વસ્તુઓ, આ જે વિચાર છે એ તમારા મગજમાં આવે છે અને એ મગજ છે એ આદેશ આપે છે એ અંગને કે ભાઈ આ વસ્તુ કરવાનું છે. ક્લિયર? ચલો હવે ધીમે ધીમે આપણે આને સમજવાનું છે. સૌથી પહેલા તો આપણે કેટલું પૂરું કર્યું? તો પાચન તંત્ર પૂરું કરી નાખ્યું, શ્વસન તંત્ર પૂરું કરી નાખ્યું, ઉત્સર્જન તંત્ર પૂરું કરી નાખ્યું, પરિવહન તંત્ર પૂરું કરી નાખ્યું. આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે? ચેતાતંત્ર જોવાનું છે. એના પછી કંકાલ તંત્ર, પ્રજનન તંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એ પછી આપણે જોઈશું અને એના પછી આપણું બાયોલોજી પૂરું થશે. ક્લિયર? તો અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમને બે પરિસ્થિતિ જોવા મળશે. એક છે સામાન્ય પરિસ્થિતિ અને બીજી છે કટોકટી અથવા તો આરામની પરિસ્થિતિ. આ બંને પરિસ્થિતિમાં આપણા જે ચેતાકોષો છે, ચેતાતંતુ છે અથવા તો નર્વસ સિસ્ટમ છે એ કઈ રીતના કામ કરે છે એ પહેલા થોડું સમજી લઈએ. જો, એક તો છે સામાન્ય સ્થિતિ. હવે સામાન્ય સ્થિતિમાં જે સંવેદી અંગો છે, હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આ સંવેદી અંગો એટલે શું? તો આપણા શરીરને કંઈક સંવેદના પહોંચાડે એવા અંગોને સંવેદી અંગો કહીશું. હવે એ સંવેદી અંગો કયા કયા છે? આપણા બોડીની અંદર કયા કયા પાર્ટ્સની મદદથી આપણને સંવેદના થાય છે? તો જો, સૌથી પહેલા જ વાત કરીએ તો આંખ. ઓકે, આંખ. ઓકે, તમે કંઈક વસ્તુ જોવો છો એનાથી તમને સંવેદના ઉદ્ભવશે. માની લો કે કંઈક મોટિવેશન વિડીયો છે, એ મોટિવેશન વિડીયો જોતા હોય, ઓકે, સમજી લો કે કંઈક મોટિવેશન વિડીયો છે તો એ મોટિવેશન વિડીયો શેનાથી જોતા હોય? તમે આંખથી જોતા હોય અને એના કારણે તમારા બોડીની અંદર કંઈક સંવેદના ઊભી થશે. એના પછી બીજું આવે છે નાક. નાક કઈ રીતના? તમે જતા હોય, ઓકે, અને ગુલાબનો સમજી લો બગીચો આવે અને ગુલાબના બગીચામાંથી સરસ મજાની સુગંધી આવતી હોય તો એ સંવેદના, એ જે સુગંધની સંવેદના છે એ કોણ તમારા શરીરની અંદર લઈ જાય છે? તો નાક લઈ જાય છે. એના પછી શું આવશે? જીભ આવશે. જીભ કઈ રીતના? તો તમે જે વસ્તુ ખાવશો, સમજી લો ગળી વસ્તુ છે, ખાટી વસ્તુ છે, કડવી છે, તો એ બધી સંવેદના કોણ ઉદ્ભવ કરે છે? તો તમારું જીભ છે એ જીભ ઉદ્ભવ કરે છે. તો જીભ એ ત્રીજા નંબરનું તમારું સંવેદની અંગ આવશે. એના પછી આવશે ચામડી. તો ચામડી છે એ પણ શું છે? તમારું સંવેદી અંગ છે. કઈ રીતના? ભાઈ તમે ગરમ છે, ઠંડુ છે, એ તમે સ્પર્શ કરો છો, એ સ્પર્શના કારણે તમને ખબર પડે છે કે નહીં? તો એ સ્પર્શ શેના લીધે થાય છે? તો ચામડીના લીધે થાય છે. તો ચામડી એ પણ શું છે? તમારું સંવેદની અંગ છે. અને પાંચમું છે તમારું કાન. કાન કઈ રીતના સંવેદી અંગ થશે? માની લો કે તમે જતા હોય, તમારી ગર્લફ્રેન્ડ તમને મળે અને તમારી ગર્લફ્રેન્ડ તમને કહે કે ભાઈ આઈ લવ યુ. હવે એ આઈ લવ યુ શબ્દ જેવો તમારા કાનથી એન્ટર થયો, તમારા શરીરની અંદર ધ્રુજારી ઉદ્ભવ થાય. ઓકે, ધ્રુજારી ઉદ્ભવે. તો આ બધી વસ્તુ શેના કારણે થઈ? આ શરીરની અંદર આ જે સંવેદના છે એ શેના કારણે ઉદ્ભવી? તો તમારા કાનની અંદર જે 3 શબ્દો ગયા એના કારણે ઉદ્ભવી. તો કાન છે એ પણ કેવો છે? તો સંવેદની અંગ છે. તો એક્ઝામની અંદર પૂછાય કે આપણા શરીરના કેટલા સંવેદી અંગો છે? તો 5 સંવેદી અંગો છે. કયા કયા? આંખ, નાક, જીભ, ચામડી અને કાન. તો આ જે 5 સંવેદી અંગો છે તો એને એ જે આપણા શરીરની અંદર સંવેદના ઊભી કરે છે. ક્લિયર? ચલો હવે જો આપણા શરીરની અંદર નોર્મલ સ્થિતિમાં, સામાન્ય પરિસ્થિતિની અંદર કઈ રીતના બધી વસ્તુઓ થતી હોય એ સમજો. તો જે સંવેદી અંગો છે એ કંઈક ફીલ કરે છે. એ ફિલિંગ છે એ મગજ સુધી કોણ પહોંચાડે છે? તો ચેતાતંતુ, એને જ ચેતાકોષ કહો, એને જ તમે જ્ઞાન તંતુ કહી શકો અને ઇંગ્લિશમાં એને ન્યુરોન્સ કહેવામાં આવે. તો ન્યુરોન્સ એને જ તમે ચેતાતંતુ, ચેતાકોષ અથવા તો જ્ઞાન તંતુ કહી શકો છો. તો તમે કંઈક ફીલ કરો છો આંખ દ્વારા, નાક દ્વારા, જીભ દ્વારા, ચામડી દ્વારા, કાન દ્વારા તમે કંઈક ફીલ કરો છો તો એ ફિલિંગ કોણ લઈ જશે મગજ જોડે? તો ચેતાતંતુ, ચેતાકોષ, જ્ઞાન તંતુ લઈ જશે. એ મગજ જોડે લઈ જશે. પછી મગજમાંથી સંદેશો છે એ સંદેશો કોણ લાવશે? તો આ જ લાવશે, એટલે કે ચેતાતંતુ, ચેતાકોષ, જ્ઞાન તંતુ એ સંદેશો લાવશે અને ફરીથી એ જે ઓર્ગન્સ છે એટલે કે જે સંવેદી અંગો છે એને એ મળશે. માની લો ઉદાહરણ તરીકે આંખની વાત કરીએ. આંખની વાત કરીએ કે તમે કંઈક જોવો છો, ઓકે, તમે કંઈક જોવો છો. હવે એ જોતા જોતા તમને એવું ફીલ થાય છે કે ભાઈ આ વસ્તુ ખોટી છે,
ઓકે, આ વસ્તુ ખોટી છે. તો તમે કંઈક એક્શન લેશો કે નહીં? હવે એ એક્શન લેવા માટે મગજ છે એ મગજ જરૂરી છે, કારણ કે બધું આખા શરીરમાં કંઈ પણ એક્શન લેવું હોય તો એ મગજ દ્વારા જ આદેશ આપવામાં આવે છે, એનાથી જ થાય છે. તો આંખ છે એ આંખ કંઈક વસ્તુ જોવે છે અને એ વસ્તુ, એ જે ફિલિંગ છે જે આંખ દ્વારા જોવામાં આવે છે એ તમારા શરીરનું વાયરિંગ, આને શું કહેવાય તો શરીરનું વાયરિંગ કહેવાય. ઓકે, જે સંવેદી અંગો અને મગજ છે એ બંને વચ્ચે થયેલું હોય છે. તો તમારું વાયરિંગ છે જેને ચેતાતંતુ, ચેતાકોષ કે જ્ઞાનતંતુ કહેશો, એ મગજ જોડે જશે કે ભાઈ તમારી આંખ જે જોવે છે એ કંઈક આવું ફીલ થાય છે અને એના દ્વારા મગજ પછી એને આદેશ આપશે અને એનું અંગ છે, આંખ છે, સમજી લો આંખ બંધ થઈ જશે અથવા તો કંઈ પણ વસ્તુ છે એ કરવામાં આવશે. એવી જ રીતના નાક છે, એ જ રીતના જીભ છે. ઓકે, જીભ સમજી લો કે તમે કંઈક કડવી વસ્તુ ખાવ છો. ઓકે, તો જીભ છે એ ફીલ થશે કે ભાઈ કડવું લાગ્યું. હવે કડવું લાગ્યું તો આ કડવું લાગ્યું એ જ્ઞાન તંતુ છે, એ જ્ઞાન તંતુ દ્વારા મગજને આદેશ મળશે અને મગજ એ જીભને કહેશે કે ભાઈ જે તો ખાઉં છું એ કડવું છે, થૂંકી દે, થૂંકી દે. એટલે પછી આપણે થૂંકી દઈએ છીએ. એ જ રીતના ચામડી છે, સમજી લો ગરમ તપેલી હોય તો ગરમ તપેલીને ભૂલથી હાથ અડી જાય, ભૂલથી હાથ અડી જાય તો આપણના મગજ છે એ મગજ આદેશ આપે છે કે ભાઈ તું હાથ લઈ લે, ઓકે, બળી જઈશ. એ જ રીતના કાન છે. ઓકે, તો આ બધા સંવેદી અંગો છે જે આપણે કંઈક ફીલ કરીએ છીએ અને ફિલિંગ છે એ ચેતાતંતુ, ચેતાકોષ અથવા તો જ્ઞાનતંતુ છે એ મગજ સુધી લઈ જાય છે અને મગજ છે એ રિટર્નમાં પછી શું આપે છે? આદેશ આપે છે. હવે માની લો કે કટોકટીની પરિસ્થિતિ હોય તો કટોકટીની પરિસ્થિતિની અંદર મગજ છે એ આદેશ આપતું નથી, મગજને પાછળથી ખબર પડે છે. તો કટોકટીની જો પરિસ્થિતિ હોય છે, આરામની પરિસ્થિતિ હોય છે, તો આવા સમયે ઓકે કરોડરજ્જુ છે એ આપણા શરીરના અંગો છે એને આદેશ આપે છે. હવે આ વસ્તુ તો તમને એવું લાગતું છે કે સાહેબ આ વસ્તુ તો કઈ રીતના પોસિબલ હોય? આપણે આપણા શરીરનું કંઈ પણ કરીએ છીએ, કંઈ પણ કામ કરીએ છીએ તો એ આપણા મગજ દ્વારા જ કરીએ છીએ, આ કરોડરજ્જુ દ્વારા થોડું કરીએ છીએ. પણ એવું હોય છે, જો ધ્યાનથી સમજો, નોર્મલ સ્થિતિમાં આ જ વસ્તુ બનતી હોય છે, પરંતુ કોઈ એવી કટોકટીની પરિસ્થિતિ આવી જાય અથવા તો આપણે આરામ કરતા આવીએ છીએ અને એવા સમયે કોઈ કટોકટી સર્જાય તો એ સમયે આ છે કરોડરજ્જુ એ મગજને આદેશ આપવા માટે ઓકે નથી જતું, એ ડાયરેક્ટ જ આદેશ આપી દેશે. કઈ રીતના? જો હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું. માની લો કે એક તપેલી પડી છે, મને નથી ખબર કે એ તપેલી ગરમ છે કે ઠંડી છે, મને નથી ખબર. હવે ભૂલથી મારો હાથ અડી જાય છે, ભૂલથી મારો હાથ અડી જાય છે તો તરત મારો હાથ આમ પાછો આવી જાય છે. એ શું તમારા મગજે કીધું હશે? ના. જો મગજ ક્યારે કહે? જ્યારે તમે કંઈક મગજની અંદર વિચારો અને એ મગજથી વિચારીને તમે હાથ પાછો ખેંચો. માની લો કે તમે આ રીતના જતા હોય અને ભૂલથી એ ગરમ તપેલીને હાથ અડી જાય છે તો તરત તમે હાથ પાછો લઈ લેજો. તમારા મગજને એ ખબર પણ નથી હોતી કે તમે હાથ પાછો લઈ લીધો, તમારા મગજને પાછળથી ખબર પડે છે. તો એ જે હાથ પાછો લઈ લીધો એ કોને કરાવડાવ્યું? તો કરોડરજ્જુએ કરાવડાવ્યું. હમણાં હું તમને આખી આકૃતિ બતાવીશ કે કઈ રીતના સિસ્ટમ કામ કરે છે. તો બીજું એક ઉદાહરણ આપું. માની લો કે તમે સૂતા છો, તમે સૂતા છો અને માની લો કે ઊંઘતા હોય અને સમજી લો કોઈ સાપ કે એવું કોઈ માની લો કે કોઈ એનિમલ છે એ તમારા બ્લેન્કેટની અંદર ઘૂસી જાય છે. તો આવા સમયે ઓકે તમે સૂતા છો, આરામની સ્થિતિમાં છો અને આવા સમયે કંઈક તમને ફીલ થાય છે તો તમે ફટાફટ આ રીતના બ્લેન્કેટ આમ કરી દેશો અથવા તો આ રીતના હાથ ફેરવી નાખશો. તો એ કોને કરાવ્યું? તો એ કોને કરાવ્યું? કરોડરજ્જુએ કરાવ્યું, તમારા માઇન્ડે કરાવ્યું નથી. ચલો હજુ તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે તમે ક્રિકેટ રમો છો અને તમારું ધ્યાન એ ક્રિકેટની અંદર નથી. સમજી લો કે કોઈ ફાસ્ટ બોલ છે એ તમારી સામે આ રીતના આવે છે આંખ તરફ. તો આવા સમયે તમારી આંખની જે પલકો છે એ ઓટોમેટિક બંધ થઈ જાય છે. તમે તમારા માઇન્ડે નથી કરાવ્યું. તમે આવું અનુભવતા હશો કે તમારા આંખની નજીક કોઈ પણ વસ્તુ આવે છે તો તરત જ તમારી જે પલકો છે ઓટોમેટિક બંધ થઈ જાય છે. તમારે બંધ ન કરવી હોય તો પણ બંધ થઈ જાય છે. તો એ કોણ કરાવે છે? કરોડરજ્જુ કરાવે છે. સાહેબ મને સાબિત કરીને બતાવો. જો હું તમને આ વસ્તુ સાબિત કરીને બતાવું ઓકે કે કરોડરજ્જુ આદેશ આપે છે. પેલું જે મેં તપેલી વાળું ઉદાહરણ આપ્યું તો જો એની અંદર જ હું તમને બે ફરક સમજાવું છું. હવે માની લો કે તમારા ઘરની અંદર આ રીતના ગરમ તપેલી પડેલી છે. ગરમ તપેલી છે કે ઠંડી તપેલી છે તમને નથી ખબર, ભૂલથી તમારો હાથ અડી જાય છે તો 100% એવી સ્થિતિમાં એ હાથ છે ને ઓટોમેટિક પાછો આવી જશે, 100% આવી જશે. પરંતુ માની લો કે તમને ખબર છે કે એ તપેલી ગરમ છે અને જો તમે અડો છો અને એના પછી જો તમે હાથ પાછો લો છો તો એ કાર્ય મગજે કરાવે. એક જ વસ્તુ, એક જ ઉદાહરણમાં હું તમને બંને વસ્તુ સમજાવું છું. જો કે તમને એ વસ્તુ ખબર નથી ગરમ છે કે ઠંડી છે અને એ ભૂલથી તમારો હાથ અડી જાય છે અને તરત તમારો હાથ છે પાછો આવી જશે. તમે ધ્યાનથી જોજો, કોઈક વખત આવું ફીલ કર્યું હોય તો ગરમ તપેલી હોય અથવા તો કોઈ ગરમ વસ્તુ અડે અથવા તો તમે કોઈક વખત ઝટકો, પણ તમને ઝટકો લાગે છે. માની લો કે કોઈ તમે ચાલતા હોય અને ભૂલથી કોઈક પાછળથી આ રીતના હાથ મૂકી દે તો તમે એક રીતના આમ
ડરી જતા હો છો. તો એ ડરવાની ક્રિયા છે એ કોને કરાવડાવી? તો કરોડરજ્જુએ કરાવી. એ વખતે તમારું માઇન્ડ છે એ આદેશ નથી આપતું, પરંતુ માઇન્ડ ક્યારે આદેશ આપશે કે તમને ખબર હોય છે કે આ વસ્તુ, માની લો કે ગરમ છે કે ઠંડી છે તમને નથી ખબર, પણ તમે એને હાથે કરીને આમ અડવા જાઓ છો. માની લો, જો મગજ ક્યારે આદેશ આપશે? તપેલી પડી છે, ગરમ છે કે ઠંડી તમને નથી ખબર, ઓકે, અને તમે આ રીતના ચેક કરવા માટે અડો છો અને એ વખતે ગરમ લાગે છે, તો એ વખતે મગજ આદેશ આપશે. પરંતુ તમે આ રીતના ચાલતા હો છો અને બાજુમાં કંઈક વસ્તુ પડેલી હોય છે, તમારે અડવું નથી હોતું, પરંતુ ભૂલથી તમે અડી જાઓ છો અને પછી હાથ પાછો ખેંચી લો છો, તો એ વખતે આદેશ કોણે આપેલો હશે? તો કરોડરજ્જુએ આદેશ આપેલો હશે. ક્લિયર? તો આવી વસ્તુ બનતી હોય છે અને પછી મગજને પાછળથી ખબર પડે છે. મગજને તો પાછળથી ખબર છે કે ભાઈ આવી કંઈક પરિસ્થિતિ સર્જાઈ હતી. ક્લિયર? તો એક વસ્તુ યાદ રાખવાનું કે આપણા શરીરમાં કંઈ પણ આપણે કાર્ય કરીએ છીએ તો આપણા શરીરમાં બે વસ્તુ છે એ આપણને આદેશ આપે છે. એક મગજ છે અને એક કરોડરજ્જુ છે. તો કરોડરજ્જુ પણ આપણા શરીરમાં જે ક્રિયાઓ છે એને આદેશ આપે છે અને મગજ પણ આપે છે. તો સામાન્ય પરિસ્થિતિ હોય, ઓકે, આપણે જાગતા હોઈએ અને નોર્મલ પરિસ્થિતિ હોય તો એવા સમયે મગજ આદેશ આપે છે, અને કટોકટી અથવા તો આરામની પરિસ્થિતિમાં આવીએ છીએ અને એવા વખતે કોઈ ઘટના બને છે, કટોકટીની ઘટના બને છે, તો એ સમયે કરોડરજ્જુ છે એ આદેશ આપે છે. ક્લિયર? ચલો, આટલી સુધી ક્લિયર થઈ ગયું હશે. ઓકે, હવે આ ત્રણ વસ્તુ છે એને હું સમજાવું છું. જો, ચલો, સૌથી પહેલા માઇન્ડની અંદર તમે આ વસ્તુ ક્લિયર કરી દેજો કે જો અહીંયા તમે દેખાશે કે આપણું મગજ છે, ઓકે, આ શું છે? આપણું મગજ છે. ઓકે, એના પછી તમે જુઓ કે આ જે ભાગ છે આને શું કહીશું? આપણે કરોડરજ્જુ કહીશું. એને સ્પાઇનલ કોડ કહેવામાં આવે, ઇંગ્લિશમાં આપણે કહીશું કરોડરજ્જુ. અને આ કરોડરજ્જુમાંથી જ શું નીકળેલી છે? જ્ઞાનતંતુ અથવા તો ચેતાતંતુ નીકળેલી છે. અહીંયા દેખાય છે આ બધી વસ્તુ શું છે? આ શું છે? તો આ બધી ચેતાતંતુઓ છે. અહીંયા દેખાય છે આ બધી શું છે? તો આ બધી વસ્તુ ચેતાતંતુ છે. તે આખા બોડીની અંદર ફેલાયેલી હોય છે. તો અહીંયા તમે જોશો કે ચેતાતંતુ તમારા અહીંયા હાથમાં પણ હશે, ઓકે, અહીંયા પણ હશે, પગમાં પણ હશે, ઓકે, આ બાજુના હાથમાં પણ હશે. તો આખા શરીરની અંદર શું હોય છે? ચેતાતંતુઓ હોય છે. અને બધી ચેતાતંતુઓ ક્યાં જોઈન્ટ હોય છે? તો કરોડરજ્જુમાં જોઈન્ટ હોય છે. તો માની લો તમારા હાથની અંદર કંઈક ફીલ થાય છે, તો અહીંયા જે ચેતાતંતુ છે એ ચેતાતંતુમાંથી આદેશ જાય છે. ક્યાં જાય છે? તો સૌથી પહેલા તમારા કરોડરજ્જુમાં જાય છે અને કરોડરજ્જુ છે એ મગજને એ આદેશ આપે છે. મગજમાંથી ફરીથી એ આદેશ છે, સમજી લો નિર્ણય છે, એ નિર્ણય પહેલા કરોડરજ્જુમાં આવે છે. કરોડરજ્જુમાંથી એ જ્ઞાનતંતુ દ્વારા, ઓકે, ફરીથી હાથને મળે છે અને હાથ છે એ એક્શન લે છે. આ રીતના કંઈક પરિસ્થિતિ થતી હોય છે. મતલબ કે જે કરોડરજ્જુ છે એ સમજી લો મધ્યનો ભાગ છે. હવે માની લો કે કટોકટીની પરિસ્થિતિ આવે છે, સમજી લો કે અહીંયા ગરમ તપેલી મૂકેલી છે, હાથ ભૂલથી અડી જાય છે, તો આવા કન્ડિશનની અંદર તમારા હાથમાંથી જે જ્ઞાનતંતુઓ છે એ ચેક તો થશે, પરંતુ અહીંયાથી કરોડરજ્જુ છે એ કરોડરજ્જુ જ અહીંયા એક્શન લેવાનું કહી દેશે. તમારા મગજ સુધી એ પહોંચશે જ નહીં. મગજ સુધી ક્યારે પહોંચશે? જ્યારે એક્શન લેવાઈ ગયું હશે. એક્શન લેવાઈ ગયું હશે એના પછી મગજને ખબર પડશે કે આ રીતના ગરમ વસ્તુ હતી અને મેં આ રીતના હાથ લઈ લીધો. ક્લિયર? તો આ વસ્તુ તમારા માઇન્ડની અંદર ખાલી ફિટ કરી દેજો કે આપણા શરીરની અંદર જેટલી પણ જ્ઞાનતંતુઓ છે, જ્ઞાનતંતુ અથવા તો એને શું કહેવામાં આવે છે? ચેતાતંતુ. ચેતાતંતુ કહેવામાં આવે, અથવા તો ચેતાકોષ પણ કહી શકો. તો અહીંયા તમે જે યલો દેખાય છે એ આખા શરીરની અંદર, આખા બોડીની અંદર આ રીતના જ્ઞાનતંતુઓ હોય છે, જેને ચેતાતંતુઓ પણ તમે કહી શકો છો. અને બધી ક્યાં જોડાયેલી હોય છે? તો બધી કરોડરજ્જુની અંદર જોડાયેલી હોય છે. અને કરોડરજ્જુ ક્યાં જોડાયેલું હોય છે? તો આપણા માઇન્ડની સાથે જોડાયેલું હોય છે. અને આ રીતના જ આખા બોડીની અંદર કંઈ પણ વસ્તુ ફીલ થાય છે, કંઈ પણ કાર્ય કરવું હોય તો બધું આ રીતના થાય છે. આ જ સિસ્ટમથી થાય છે. માની લો કે મારે પગ ઊંચો કરવો છે આ રીતના, તો અહીંયા માઇન્ડ છે એ માઇન્ડમાંથી, ઓકે, અહીંયા કરોડરજ્જુમાં આદેશ જશે. કરોડરજ્જુમાંથી જે પણ જ્ઞાનતંતુ પગ સાથે જોડાયેલી હશે એ આદેશ છે એ પગ સાથે જોડાયેલા જ્ઞાનતંતુમાં જશે અને ઓર્ગન્સ છે જે પગ છે એ પગ ઊંચો થશે. તો આ રીતના આખી ક્રિયા છે એ બોડીની અંદર થતી હોય છે. ક્લિયર? ચલો, સિમ્પલ ભાષામાં મેં તમને સમજાવી દીધું. ક્લિયર? ચલો, હવે આપણે ચેતાતંત્ર છે એને થિયરિકલ સમજવાનું છે, આપણે પ્રેક્ટિકલ આપણે જોઈ ગયા. તો જુઓ, ત્રણ ભાગની અંદર હોય છે. મેં તમને કીધું ને કે જ્યારે પણ કોઈ પણ કાર્ય કરવું હોય આપણા બોડીની અંદર તો ત્રણ ભાગ એની સાથે સંકળાયેલા હોય છે. કયા ત્રણ ભાગ? તો એક તો અંગ, ઓકે, એક તો પહેલા તો એ અંગ જોડાયેલું હોય છે, મતલબ હાથથી ક્રિયા કરવાની છે તો મારો હાથ એની સાથે જોડાયેલો હોય છે. એના પછી વાયરિંગ. વાયરિંગ એટલે શું? જ્ઞાનતંતુઓ. તો વાયરિંગ છે એ બીજા નંબરે જોડાયેલું હોય છે. અને ત્રીજું શું છે? આદેશ કોણ આપે છે? મગજ આદેશ આપે છે કે કરોડરજ્જુ? તો એ ત્રીજો ભાગ છે.
મતલબ કે કોઈ પણ ક્રિયા આપણા શરીરની અંદર કરવું હોય તો એક તો વાયરિંગની જરૂર તો પડે જ, એટલે કે જ્ઞાન તંતુઓ તો આવશે. એક આદેશ આપનાર જોઈએ. આદેશ આપનાર એટલે શું? કાં તો મગજ હશે, કાં તો કરોડરજ્જુ હશે. અને ત્રીજું શું જોઈએ? એ અંગ જોઈએ, જેના જોડે આપણે કાર્ય કરાવડાવવાનું છે, જે સંવેદની અંગ હશે. અને સંવેદી અંગ મેં તમને કીધા કેટલા છે? તો 5 છે. તો સૌથી પહેલા આવશે મધ્યવર્તી. ઓકે, તો મધ્યવર્તી ચેતાતંત્રની અંદર બે વ્યક્તિ આવશે. બે વ્યક્તિ એટલે કે હું આને અત્યારે વ્યક્તિ કહું છું, તો એક મગજ આવશે અને એક આવશે કરોડરજ્જુ. ક્લિયર? તો આ બે અંગ અથવા તમે કહી શકો બે વ્યક્તિ અથવા તો બે અંગ. ઓકે, વ્યક્તિ એટલા માટે બોલું છું કારણ કે અત્યારે હું જે રીતના સમજાવું છું એ રીતના અહીંયા ફિટ બેસે છે. તો મગજ છે અથવા તો કરોડરજ્જુ છે, એ આ જે ચેતાતંત્ર છે એની અંદર આદેશ આપવાનું કામ કરે છે. કોણ? કરોડરજ્જુ અને મગજ. તો આને શું કહીશું આપણે? મધ્યવર્તી ચેતાતંત્રની અંદર મૂકીશું. પછી આવશે પરિઘવર્તી. તો પરિઘવર્તી ચેતાતંત્ર એટલે કે વાયરિંગ. ઓકે, વાયરિંગ એટલે કે જે મધ્યવર્તી ચેતાતંત્રમાંથી સંવેદનાગ્રાહી અંગો સુધી ઓકે સંદેશો છે એનું પરિવહન કરે છે, એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર. તો પરિઘવર્તી ચેતાતંત્રની અંદર વાયરિંગ આવશે, જેની અંદર સંવેદી ચેતા, પ્રેરક ચેતા અને મિશ્ર ચેતા આવશે. એ હમણાં થોડી વારમાં સમજીશું. અને ત્રીજું શું આવશે? એ અંગ આવશે સંવેદનાગ્રાહી અંગ, એટલે કે આંખ, કાન, નાક, જીભ અને ચામડી. જે મેં તમને કીધું હતું, જે આપણા શરીરના ફિલિંગ અંગો છે. આ જે 5 અંગો છે એ આપણા શરીરને કંઈક ના કંઈક રીતના ફિલિંગ કરાવતા હોય છે. ઓકે, તો આંખ, કાન, નાક, જીભ અને ચામડી એ સંવેદનાગ્રાહી અંગો છે. ક્લિયર? તો આ 3 વસ્તુ આપણે ભણવાની છે. આ 3 વસ્તુ મેં અહીંયા પણ તમને કહી દીધી કે આ પહેલું, બીજું અને ત્રીજું. ઓકે, આ વચ્ચેનું વાયરિંગ છે, આ છે એ આદેશ આપશે અને આ બાજુના અંગો છે. ક્લિયર? તો આ રીતના આપણે ભણવાનું છે. 1 બાય 1 એક એક કરીને આપણે સમજીશું. સૌથી પહેલા જ આપણે ભણીશું મગજ. ઓકે, આપણું માઇન્ડ છે, મગજ ભણીશું. મગજને હું ડીપમાં નહીં ભણાવું. ઓકે, તો આપણે એક્ઝામ પૂરતું જ આપણે સીમિત રાખીશું. જો મગજ છે તો મગજ છે ને આમ નોર્મલી બે જ હોય. બે જ હોય મતલબ શું? એક નાનું મગજ હોય અને એક મોટું મગજ હોય. તો તમે અહીંયા દેખાય છે આ આટલેથી સ્ટાર્ટ થાય છે અને આટલેથી લઈને આટલે પાછળ સુધી. ઓકે, આટલે પાછળ સુધીનું જે મગજ હોય છે એને કહેવામાં આવે મોટું મગજ કહેવામાં આવે. અને પાછળના ભાગે છેક નીચેના ભાગે અહીંયા એક અલગથી મગજ હોય છે, નાનું મગજ. ઓકે, એને નાનું મગજ કહેવામાં આવે. તો હું તમને અહીંયા સ્ક્રીન ઉપર જ બતાવી દઉં છું. તો આ બાજુ તમારો ફેસ છે. ઓકે, આ બાજુ તમારો ફેસ છે. તો અહીંયાથી લઈને ઓકે આ આખું દેખાય છે ને, આ તો આ શું છે? આખું તમારું મોટું મગજ છે. ઓકે, હું તમને પેન બદલું એટલે તમને થોડું આઈડિયા આવે. ચલો કઈ લઉં? ઓકે, લાલ લઉં. ચલો, તો અહીંયાથી તમને દેખાશે. ઓકે, તો આ તમારું શું છે? આખું મોટું મગજ છે. આખું શું છે? તો આખું તમારું શું છે? મોટું મગજ છે. ક્લિયર? આ આખું આટલું. ઓકે, આ તમારું મોટું મગજ છે. એના પછી નાનું મગજ ક્યાં આવેલું છે? તો નાનું મગજ તમને અહીંયા જોવા મળશે. ઓકે, આ છે તમારું નાનું મગજ. આને અગ્ર મગજ પણ કહેવામાં આવે. ઓકે, અગ્ર મગજ એટલે બીજું કંઈ જ નહીં, મોટું મગજ. મોટું મગજ. ઓકે, હવે થિયરિકલ જો જોવા જઈએ ને તો આમ 3 મગજ આવેલા છે. એક અગ્ર મગજ, એક મધ્ય મગજ અને એક પશ્વ મગજ. પશ્વ એટલે બીજું કંઈ જ નહીં, નાનું મગજ. પશ્વ એટલે બીજું કંઈ નહીં, નાનું મગજ. તમે નોર્મલી જોશો ને તો આમ તો બે જ મગજ છે, મોટું મગજ અને નાનું મગજ. પરંતુ તમારી થિયરિકલની અંદર 3 મગજ આપેલા છે. એક અગ્ર મગજ એટલે કે મોટું મગજ, પછી એક પશ્વ મગજ એટલે કે નાનું મગજ અને બીજું એક મગજ તમને અહીંયા દેખાશે અને આ રહ્યું. ઓકે, એને કહેવામાં આવે છે મધ્ય મગજ. શું કહેવામાં આવે છે? મધ્ય મગજ. 3 માં શું ડિફરન્સ છે, 3 ના કાર્યો શું છે એ થોડી વારમાં આપણે સમજીએ છીએ. એના સિવાય બીજી બધી વસ્તુઓ જોઈ લો. તો આ છે. ઓકે, એમાં જે ઉપરનો જે આ ભાગ છે, જે અગ્ર મગજ છે અથવા તો મોટું મગજ છે, આ મોટા મગજનો આ જે ભાગ છે એને કહેવામાં આવે બૃહદ મસ્તિષ્ક. ઓકે, એના પછી આ છે મસ્તક પેટી એટલે કે ખોપડી કહેવામાં આવે છે. એના પછી ઓકે ખોપડીથી રક્ષણ પામેલું હોય છે. સિમ્પલ વસ્તુ છે કે તમે એ આડો છો, તમે મગજને નથી અડતા, ખોપડીને અડો છો અને ખોપડીથી શું હોય છે? ઢંકાયેલું હોય છે આપણું મગજ. ઓકે, તમે આ રીતના આંગળી અડાડો તો તમે ખોપડીને આંગળી અડાડો છો, તમારા મગજને આંગળી અડાડતા નથી. તો આને શું કહેવામાં આવે? ઉપરનું જે હાડકાનો ભાગ છે એને ખોપડી આપણે કહીશું. એના સિવાય ઓકે અહીંયા જે નાનું મગજ છે, આ પશ્વ મગજ એટલે બીજું કંઈ જ નહીં, તમારું નાનું મગજ. નાનું મગજ. અને નાના મગજમાં 3 વસ્તુ હોય છે. એક સેતુ હોય છે, એક લંબ મજ્જા હોય છે અને ત્રીજું હોય છે અનુમસ્તિષ્ક. ઓકે, આ તમારું નાનું મગજ ક્યાં છે? તો આ તમારું નાનું મગજ છે. ઓકે, આ નાનું મગજ છે જેની અંદર સેતુ હોય છે, લંબ મજ્જા હોય છે અને અનુમસ્તિષ્ક હોય છે. મોટા મગજની અંદર 3 વસ્તુ હોય છે. મોટા મગજની અંદર 3 વસ્તુ હોય છે. એક હોય છે બૃહદ મસ્તિષ્ક,
એના પછી હોય છે હાઇપોથેલેમસ અને બીજું હોય છે થેલેમસ. તો થેલેમસ, હાઇપોથેલેમસ અને બૃહદ મસ્તિષ્ક આ ત્રણ ભેગા થઈને શું બનાવે છે? મોટું મગજ બનાવે છે અથવા તો અગ્ર મગજ બનાવે છે. ક્લિયર? અને એક છે તમારું મધ્ય મગજ. ખ્યાલ આવી ગયો? તો જો ફરીથી રિપીટ કરી દઉં છું તો તમારું મોટું મગજ છે, આ મોટા મગજની અંદર ત્રણ ભાગ છે. એક છે બૃહદ મસ્તિષ્ક, બીજો છે થેલેમસ અને ત્રીજું છે હાઇપોથેલેમસ. તો થેલેમસ, હાઇપોથેલેમસ અને બૃહદ મસ્તિષ્ક આ ત્રણ ભેગા થઈને શું બનાવે છે? અગ્ર મગજ બનાવે છે. એના પછી પશ્વ મગજ અથવા તો નાનું મગજ. આ નાનું મગજ છે એ પણ એની અંદર પણ ત્રણ વસ્તુ રહેલી હોય છે. એક અનુમસ્તિષ્ક, લંબ મજ્જા અને સેતુ. ઓકે, અને એના સિવાય બીજું શું હોય છે? મધ્ય મગજ હોય છે. ક્લિયર? અને અહીંયાથી પછી શું સ્ટાર્ટ થઈ જાય છે? તો કરોડરજ્જુ સ્ટાર્ટ થઈ જાય છે. કરોડરજ્જુને પણ હમણાં આપણે ભણીશું. આ જે પિચ્યુટરી ગ્રંથિ છે, ઓકે, પિચ્યુટરી ગ્રંથિ છે એ આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ભણાવીશું, એની અંદર વાત કરીશું. તો અત્યારે આપણે નહીં ભણીએ આજે પિચ્યુટરી ગ્રંથિને, અત્યારે આપણે નથી ભણવાની. ઓકે, આ ક્યારે ભણીશું? જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વાળો જે ચેપ્ટર ચલાવીશું એની અંદર આ પિચ્યુટરી ગ્રંથિની વાત કરીશું ડીપમાં. ઓકે, તો મગજની અંદર કંઈક આવી રચના હોય છે, એ તમને ખ્યાલ આવી ગયો? યસ કે નો? ઓકે, હવે જો સ્થાન પણ હું તમને કહી દઉં છું કે સ્થાન કઈ કઈ જગ્યાએ છે. તો જો આ થેલેમસ છે, આ થેલેમસ છે એનું સ્થાન તમને દેખાય છે? તો આ રહ્યું થેલેમસ. અને આ જે વ્હાઈટ વ્હાઈટ છે એને શું કહેવામાં આવે? અહીંયા દેખાય છે આ વ્હાઈટ વ્હાઈટ, તો આને કહેવામાં આવે હાઇપોથેલેમસ. ક્લિયર? એના પછી સેતુ તમને દેખાશે કે આ છે સેતુ. એ કોની કોની વચ્ચેનું જોડાણ છે એ હમણાં ભણીશું. પછી લે લંબ મજ્જા, આ લંબ મજ્જા છે અને આ છે અનુમસ્તિષ્ક. આ શું છે? અનુમસ્તિષ્ક છે. લંબ મજ્જા આ યાદ રાખજો, લંબ મજ્જા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો તમારા શરીરમાં જો લંબ મજ્જાને ઈજા થાય તો માણસ જીવી શકે નહીં, માણસનું તરત જ મૃત્યુ થાય. યાદ રાખજો, લંબ મજ્જા એક એવું ઓર્ગન છે કે એની અંદર જો કંઈ પણ વસ્તુ થાય છે, મતલબ કે કંઈ પણ ઈજા થાય છે લંબ મજ્જાની અંદર, તો માણસ ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામે છે. આ એવું એક અંગ છે. ઓકે, લંબ મજ્જા. મેં તમને હૃદયવાળું જે ચેપ્ટર ચલાવ્યું હતું એ હૃદયવાળા ચેપ્ટરની અંદર પણ મેં કીધું હતું કે હૃદયનું જે ચક્ર છે, ઓકે, હૃદય ચક્ર છે, એ હૃદય ચક્રનું નિયંત્રણ કોણ કરે છે? તો આ લંબ મજ્જા જ કરે છે. ક્લિયર? તો આ એ જ લંબ મજ્જા છે જે અહીંયા આવેલી હોય છે. આપણે જે શ્વાસ લઈએ છીએ ને, શ્વાસ, આ શ્વાસનું નિયંત્રણ પણ કોણ કરે છે? તો લંબ મજ્જા કરે છે. ક્લિયર? તો આ પણ યાદ રાખજો. હવે તમારા માઇન્ડની અંદર તરત ક્વેશ્ચન થતો હશે, તમારા માઇન્ડમાં તરત ક્વેશ્ચન થતો હશે કે સાહેબ લંબ મજ્જા છે એ લંબ મજ્જા કઈ રીતના આપણા શ્વસનની ક્રિયા છે એનું કંટ્રોલેશન કરી શકે? કરી શકે. જો શ્વાસ લેવો અને ના લેવો એ તમારા માઇન્ડ ઉપર ડિપેન્ડ રાખે છે. એવું નથી હોતું કે જે શ્વસન ક્રિયા છે એ તમારી આપોઆપ થાય છે. આપોઆપ નથી થતી. તમારું મગજ છે એ મગજ એને કંટ્રોલ કરી શકે છે. માની લો કે તમારે 2 મિનિટ શ્વાસ રોકવો છે, તમે રોકી શકો છો. રોકી શકો કે નહીં? યસ કે નો? તમે રોકી શકો છો. એ જ રીતના હૃદયનું કંટ્રોલેશન પણ, ઓકે, આ જે લંબ મજ્જા છે એ લંબ મજ્જા કરે છે. તમે એને ડાયરેક્ટલી ફીલ નહીં કરી શકો. તમે ડાયરેક્ટલી ફીલ નહીં કરી શકો કે મારે 2 મિનિટ હૃદય મારું બંધ રાખવું છે, તો એ રીતના તમે ફીલ નહીં કરી શકો. પણ ક્યાંક ને ક્યાંક જે નિયંત્રણ છે એ લંબ મજ્જા કરે છે. ક્લિયર? તો માઇન્ડની અંદર તમારે રાખવાનું છે. ઓકે, તો આ વસ્તુને હવે આપણે શું કરીશું? થિયરિકલ બેઝથી આપણે ભણીશું. ઓકે, સૌથી પહેલા મધ્યવર્તી ચેતાતંત્ર. મેં તમને કીધું હતું કે મધ્યવર્તી ચેતાતંત્રની અંદર જે નિર્ણય આપે છે, જે આદેશ આપે છે, એ આદેશ આપતા 2 ઓર્ગન્સ આવશે. એમાં એક મગજ આવશે અને બીજું આવશે કરોડરજ્જુ. તો મધ્યવર્તી ચેતાતંત્ર સંપૂર્ણ શરીર અને ચેતાતંત્ર ઉપર શું કરે છે? નિયંત્રણ રાખે છે, એટલે કે આદેશ આપવાનું કામ કરે છે. અને એની અંદર 2 વસ્તુ હોય છે. એક હોય છે માઇન્ડ એટલે કે મગજ, અને બીજું હોય છે કરોડરજ્જુ. મગજની વાત કરીએ તો મગજ બધી જ ક્રિયાઓના સંકલન અને નિયંત્રણ માટે વડું મથક છે. મગજને સૌથી વધારે ઓક્સિજનની જરૂર પડે. આ યાદ રાખજો, આપણે જેટલું પણ ઓક્સિજન લઈએ છીએ એમાંથી 20% ઓક્સિજન તો ક્યાં જાય છે? તો મગજની અંદર જાય છે. એટલે કે સૌથી વધારે ઓક્સિજનની જરૂર એ આપણા મગજને પડે છે, એટલે કે શરીરના 20%. એટલે કે આપણે જો 100% ઓક્સિજન લઈએ છીએ એ 100% માંથી 20% ઓક્સિજન તો ક્યાં જતો હશે? તો મગજ જોડે જતો હશે. પુખ્ત મનુષ્યના શરીરમાં જે મગજ છે એ મગજનું વજન 1200 થી લઈને 1400 ગ્રામ હોય છે. અને જ્યારે બાળક જન્મે ત્યારે એ સમયે મગજનું વજન કેટલું હોય છે? તો 350 ગ્રામ હોય છે. મગજ છે એ મગજને 3 ભાગની અંદર વહેંચવામાં આવે છે. મેં તમને કીધું એમ, અગ્ર મગજ જેને મોટું મગજ પણ કહીએ છીએ, મધ્ય મગજ, અને ત્રીજું છે પશ્વ મગજ જેને શું કહેવામાં આવે છે? નાનું મગજ પણ કહેવામાં આવે છે. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો મગજ હોય તો એ છે નાનું મગજ.
હવે મોટું મગજ અને નાના મગજ છે એ બંનેના કાર્યો અલગ અલગ છે. ધ્યાનથી હવે સમજીશું. જો સૌથી પહેલા વાત કરીશું અગ્ર મગજ. અગ્ર મગજ એટલે આર્યું મગજ. ઓકે, અહીંયાથી શરૂ થાય છે અને આટલે સુધી જે તમને દેખાય છે તો આ કહેવાય છે અગ્ર મગજ. ઓકે, જેની અંદર બીજી બે વસ્તુ તમારે કવર કરી લેવાની છે. કઈ બે વસ્તુ? તો એક છે હાઇપોથેલેમસ અને બીજું છે થેલેમસ. તો થેલેમસ, હાઇપોથેલેમસ અને આ બૃહદ મસ્તિષ્ક, આ ત્રણેયથી શું બને છે? તો આપણું અગ્ર મગજ એટલે કે મોટું મગજ બને છે. ક્લિયર? જો તો બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ થી બનેલું હોય છે આ અગ્ર મગજ. થેલેમસ નું કાર્ય શું છે? જો થેલેમસ પહેલા તો હું તમને બતાવી દઉં. તો થેલેમસ ક્યાં આવેલું છે? તો આ રહ્યું થેલેમસ. ક્લિયર? તો અહીંયા દેખાય છે, આ છે થેલેમસ અને આજુબાજુનું જે આખું વ્હાઇટ દેખાય છે આટલું, ઓકે, આને કહેવામાં આવે છે હાઇપોથેલેમસ. તો થેલેમસ એટલે એનું કામ શું છે? તો બધી જ સંવેદનશીલ માહિતીના વહનના કેન્દ્રો છે. એટલે કે દર્દ, ઠંડુ કે ગરમ વગેરે સંવેદનશીલ માહિતીને બૃહદ મસ્તિષ્ક તરફ મોકલે છે. ઓકે, સમજી લો કે તમે કઈક વસ્તુને અડો છો, એ ઠંડી છે, ગરમ છે, અથવા તો એને લઈને કઈક ફિલિંગ આવે છે, તો એ ફિલિંગનું વહન કોણ કરે છે? તો આ થેલેમસ કરે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. થેલેમસ કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ કયું છે? હાઇપોથેલેમસ છે. હવે હાઇપોથેલેમસ છે એ શેનું નિયંત્રણ કરે છે? તો જો રુધિરનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર છે એનું જે નિયંત્રણ છે એ હાઇપોથેલેમસ કરે છે. પછી ભૂખ લાગે છે, શરીરનું તાપમાન વધઘટ થાય છે, તમને તરસ લાગે છે, નીંદ એટલે કે તમને ઊંઘ આવે છે, ગુસ્સો આવે છે, ખુશી, આ વગેરેને નિયંત્રિત કોણ કરે છે? તો હાઇપોથેલેમસ કરે છે. હાઇપોથેલેમસ અગ્ર મગજને પશ્વ મગજ સાથે જોડે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમને એક્ઝામની અંદર પૂછાય કે નાનું મગજ અને મોટા મગજનું જોડાણ એ કયું છે? તો હાઇપોથેલેમસ છે. જો ધ્યાનથી સમજો. તો આ તમારું શું છે? મોટું મગજ છે. આ મોટા મગજને નાના મગજ સાથે, આ નાનું મગજ છે એને કોણ જોડે છે? તો આ હાઇપોથેલેમસ જોડે છે. ક્લિયર? તો હાઇપોથેલેમસ એ નાના મગજ અને મોટા મગજનું જોડાણનું કાર્ય કરે છે. બૃહદ મસ્તિષ્કની વાત કરીએ તો બૃહદ મસ્તિષ્કમાં યાદશક્તિ, શ્રવણ શક્તિ, જ્ઞાન પ્રાપ્તિ વગેરેના કેન્દ્રો આવેલા હોય છે. મતલબ કે મોટા મગજની અંદર વાત કરીએ તો મોટું મગજનો ઉપયોગ શું છે? તમે કંઈક વાંચો છો તો એ યાદ છે કે નહીં, યાદ રહેશે કે નહીં, એ બધું મોટા મગજ ઉપર ડિપેન્ડ છે. તમે કંઈક વાંચો છો તો એ તમારા માઇન્ડની અંદર ક્યાં સ્ટોર થશે? તો મોટા મગજની અંદર સ્ટોર થશે. એના પછી શ્રવણ શક્તિ, તમે કંઈક સાંભળો છો તો એ પણ ક્યાં જવાનું છે? મોટા મગજમાં જવાનું છે. યાદશક્તિ, જ્ઞાન પ્રાપ્તિ આ બંને તમારા મોટા મગજની અંદર સ્ટોર થશે. આ બધી વસ્તુ મોટા મગજમાં છે. એટલે કે ભૂખ લાગવી એ પણ મોટા મગજ ઉપર જવાબદાર છે. શરીરનું તાપમાન, તરસ, નિંદ્રા, ગુસ્સો, ખુશી, એટલે કે જે આ બધા ખુશીના અને ગુસ્સાના જે ફિલિંગ્સ છે, એટલે કે તમારા માઇન્ડની જે ફિલિંગ્સ છે એ બધાનું નિયંત્રણ કોણ કરે છે? તો અગ્ર મગજ એટલે કે મોટું મગજ કરે છે. ક્લિયર? એના પછી બીજા નંબરે આવશે મધ્ય મગજ. જો મધ્ય મગજ ક્યાં છે? તો આ છે તમારું મધ્ય મગજ. ઓકે, અહીંયા તમને દેખાશે તો આ છે તમારું મધ્ય મગજ. તો મધ્ય મગજ છે એ શેનું નિયંત્રણ કરશે? તો દ્રષ્ટિ એટલે કે જોવાનું, શ્રવણ એટલે કે સાંભળવાનું અને સ્પર્શના કેન્દ્રો તમને જોવા મળશે. અમુક વસ્તુ છે એ તમને બેમાં જોવા મળશે. એટલે કે અહીંયા તમે દેખાય છે કે ભાઈ ઠંડુ, ગરમ, ઓકે, તો એ પણ એક સ્પર્શ જ છે. તો સ્પર્શના કેન્દ્રો પણ આની અંદર પણ જોવા મળશે. શ્રવણ એટલે કે સાંભળવાના કેન્દ્રો પણ જોવા મળશે અને જોવાના કેન્દ્રો પણ આની અંદર તમને જોવા મળશે. તો મધ્ય મગજ છે એ આ ત્રણનું નિયંત્રણનું કામ કરે છે. નોર્મલી મેં તમને કીધું એમ બે જ મગજ આમ તો ચલાવવામાં આવે છે, મોટું મગજ અને નાનું મગજ. ક્લિયર? તો મોટા મગજની અંદર આ બધી વસ્તુ આવે છે. જો આ મધ્ય મગજને જો આની અંદર એડ કરી દેવું હોય તો તમે મોટા મગજની અંદર આને એડ કરી શકો છો. મતલબ કે આ બધી વસ્તુઓ પણ મોટું મગજ તો કરે જ છે. મોટું મગજ તો આ વસ્તુ કરે જ છે. ઓકે, પણ મધ્ય મગજ એક અલગથી પોર્શન આપેલો છે. અમુક પુસ્તકોમાં આપેલો છે, અમુક પુસ્તકોમાં નથી આપ્યો. પણ આની અંદર આકૃતિની અંદર તમને મધ્ય મગજ સારી રીતના તમે જોઈ શકો છો. એટલે ભણી લેવું સારું. ક્લિયર? ચલો. અને એક્ઝામમાં પૂછાય કે મગજના કેટલા ભાગો છે? તો પણ 3 જ લખીશું. અગ્ર મગજ એટલે કે મોટું મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ એટલે કે નાનું મગજ. ક્લિયર? ચલો. ઓકે, હવે પશ્વ મગજ એટલે કે નાના મગજની વાત કરીએ તો વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. જો કોઈ વ્યક્તિ દારૂ પી જાય તો એનું અગ્ર મગજ બંધ થઈ જશે કે પશ્વ મગજ બંધ થઈ જશે? મને કહો. ઓકે, કોઈ વ્યક્તિ દારૂ પી જાય છે તો એનું અગ્ર મગજ એટલે કે મોટું મગજ છે એ કામ કરવાનું બંધ કરી દેશે
કે નાનું મગજ છે એના ઉપર ઇફેક્ટ આવશે? તો આન્સર આવશે નાના મગજ ઉપર ઇફેક્ટ આવશે. કેમ? કારણ કે નાના મગજનું કામ શું છે? જો તો શરીરની સમતુલા જાળવી રાખે છે. હવે જો કોઈ વ્યક્તિ દારૂ પી જાય તો એની સીધી અસર નાના મગજ ઉપર થાય છે અને એના કારણે એ પોતાના શરીરનું બેલેન્સ નથી રાખી શકતો. ઓકે, આ રીતના ડોલતો 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 ઘરે જાય છે, પરંતુ એની યાદ શક્તિ છે એ યાદ શક્તિ નથી, એ ઘરે પોતાના જ જશે. ઓકે, એવું કદી સાંભળ્યું કે દારૂ પીને કોઈ વ્યક્તિ છે એ કોઈ બીજાના ઘરે જતો રહ્યો? એવું તમે નહીં સાંભળ્યું હોય. ઓકે, હા, રસ્તામાં પડી જાય એ વસ્તુ 2 નંબરની વાત છે, પરંતુ એ જશે તો પોતાના જ ઘરે. ઓકે, પોતાનો છોકરો સામે આવશે અથવા તો પોતાની વાઈફ સામે આવશે તો એને ઓળખી શકશે કે ભાઈ હા મારો છોકરો છે, આ મારી વાઈફ છે. ઓકે, બીજાની પત્નીને પોતાની પત્ની નહીં કે દારૂડિયો. ક્લિયર? ઓકે, એટલે એની જે યાદ શક્તિ છે એ યાદ શક્તિ એ મોટા મગજમાં છે. તો દારૂ પીવાથી મોટા મગજને કઈ ઇફેક્ટ નથી થતી, પરંતુ નાના મગજને ઇફેક્ટ થાય છે. અને નાનું મગજ શું કરે છે? તો શરીરનું સંતુલન જાળવી રાખે છે, બેલેન્સિંગ કરે છે. ઓકે, અને નાનું મગજ છે એની અંદર ઇફેક્ટ થાય તો શરીરનું બેલેન્સ જતું રહે, અને એટલા જ માટે જે દારૂડિયો છે એ શું કરે છે? ઓકે, આ રીતના ડોલતો ડોલતો એ શરીરનું પોતાનું બેલેન્સિંગ જાળવી નથી રાખતો. ચલો, તો એની અંદર 3 ભાગ છે. મેં તમને કીધું એમ કે નાના મગજની અંદર પણ 3 ભાગ હોય છે. એક હોય છે અનુમસ્તિષ્ક, જે તમે અહીંયા જોઈ શકો છો. બીજું હોય છે લંબમજ્જા. ઓકે, એ અહીંયા તમે જોઈ શકો છો. અને ત્રીજું હોય છે સેતુ. તો સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક થી બનેલું હોય છે. શું? નાનું મગજ અથવા તો પશ્વ મગજ. તો અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જાનો સમાવેશ થાય છે. અનુમસ્તિષ્કની વાત કરીએ તો શરીરની સમતુલા જાળવે છે, સાથે સાથે શારીરિક હલનચલન ક્રિયાનું પણ શું કરે છે? સંકલન કરે છે. દાખલા તરીકે તમે નાચો છો, કૂદો છો, ચાલો છો, પછી સાયકલ ચલાવો છો, સાયકલની અંદર પણ બેલેન્સ રાખવાનું હોય છે ને. આ બધી વસ્તુ કોણ કરે છે? તો અનુમસ્તિષ્ક કરે છે. ડાયરેક્ટ પૂછાય તો નાનું મગજ કરે છે. જો તમને કદાચ એક્ઝામની અંદર પૂછાય તો ડાયરેક્ટ જ પૂછાઈ જશે કે નીચેનામાંથી કયું મગજ એ શરીરનું સંતુલન જાળવી રાખે છે? તો નીચે અગ્ર મગજ, પશ્વ મગજ અને મધ્ય મગજ એવા ઓપ્શન તમને આપેલા હશે, ના કે અનુમસ્તિષ્ક, સેતુ, લંબમજ્જા એવા આપેલા હશે. આ થોડું ડીપમાં થઈ જાય. જો આવા ક્વેશ્ચન પૂછવા હોય તો તમને અનુમસ્તિષ્ક, સેતુ, લંબમજ્જા એવા બધા ઓપ્શન આપેલા હોય તો પછી એમાં તમારે અનુમસ્તિષ્ક ટીક કરવું પડે. પરંતુ મેં જેટલા પણ પેપર જોયા છે એની અંદર એ રીતના નથી આપેલું, આ રીતના જ આપેલું છે કે શરીરનું જે સંતુલન છે એ જાળવી રાખવા માટે નીચેનામાંથી કયું મગજ જરૂરી છે. નીચે નાનું મગજ, મોટું મગજ, મધ્ય મગજ આવા ઓપ્શન આપેલા હોય તો સિમ્પલ લખી દેવાનું ભાઈ નાનું મગજ છે. ઓકે, આ એની અંદર પણ આપણે પાર્ટીશનની અંદર આપણે જઈએ છીએ અને સમજીએ છીએ. ક્લિયર? તો અનુમસ્તિષ્ક છે એ અનુમસ્તિષ્ક મેં તમને કહી દીધું શરીરની જે સમતુલા છે એ જાળવી રાખે છે. એના પછી બીજા નંબરે આવે છે સેતુ. સેતુનું કામ શું? તો જે આ અનુમસ્તિષ્ક છે એ અને જે લંબમજ્જા છે એ આ બંનેના ક્રિયાના જે કેન્દ્રો છે એને એકબીજા સાથે જોડીને રાખે છે. તો સેતુ નામથી જ ખબર પડી જાય છે. જો સેતુ, ઓકે, રામ સેતુ જેમ છે, જે રીતના શ્રીલંકા અને ભારતને જોડે છે, એ જ રીતના આ જે સેતુ છે એ અનુમસ્તિષ્ક અને લંબમજ્જાને શું કરે છે? જોડવાનું કામ કરે છે. તો આપણે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એ દેખાય છે સેતુ. તો અહીંયા જે સેતુ છે એ શું કરે છે? આ અનુમસ્તિષ્ક છે અને આ લંબમજ્જા છે, આ બંનેને જોડવાનું કામ કોણ કરે છે? સેતુ કરે છે. લંબમજ્જાની વાત કરીએ તો મોસ્ટ આઈએમપી એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ જગ્યાએ ઈજા થવાથી માણસ છે એ માણસ મરી જાય છે, તરત જ મરી જાય છે, બચવાના કોઈ ચાન્સીસ નથી હોતા? તો આન્સર આવશે લંબમજ્જા. તમને એક્ઝામમાં એવું પણ પૂછાયેલું છે કે લંબમજ્જા છે એ નીચેનામાંથી કયા મગજનો પાર્ટ છે? તો આન્સર આવશે નાનું મગજ અથવા તો પશ્વ મગજ. ક્લિયર? તો આપણે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો લંબમજ્જા એ મગજનો અંતિમ અને કરોડરજ્જુનો શરૂઆતનો ભાગ છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. તમને એક્ઝામની અંદર એવું પણ પૂછાઈ જાય કે મગજ અને કરોડરજ્જુને જોડવાની કડી કઈ છે? તો એ છે લંબમજ્જા. એટલે કે મગજનો છેલ્લામાં છેલ્લો ભાગ, મગજ છે આ એનો છેલ્લામાં છેલ્લો ભાગ છે, કયો છે? એ લંબમજ્જા છે. ઓકે, એ તમે જોઈ શકો કે અહીંયા જે સેતુ છે પછી એ લંબમજ્જા છે અને લંબમજ્જા પછી સીધું કરોડરજ્જુ સ્ટાર્ટ થઈ જાય છે. દેખાય છે? તો આ કરોડરજ્જુ છે. આ છે અનુમસ્તિષ્ક, અનુમસ્તિષ્ક અહીંયા છે. ક્લિયર? તો આ સેતુ છે, પછી આ લંબમજ્જા છે અને લંબમજ્જાથી તમે આગળ જાઓ તો સીધું પછી કરોડરજ્જુ છે એ સ્ટાર્ટ થઈ જાય. તો કરોડરજ્જુ અને મગજ આ બંનેને જોડવાનું કામ કોણ કરે છે? તો લંબમજ્જા કરે છે. તો આ મગજનો છેલ્લો પાર્ટ એટલે લંબમજ્જા અને કરોડરજ્જુનો શરૂઆતનો પાર્ટ એટલે લંબમજ્જા. તો લંબમજ્જા એ મગજનો અંતિમ ભાગ થશે અને કરોડરજ્જુનો શું થશે? શરૂઆતનો ભાગ થશે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો હૃદયની ક્રિયાઓ છે એ હૃદયની ક્રિયાઓ લંબમજ્જા એ નિયંત્રિત કરે છે. પછી છીંક આવવી,
ઉલટી થવી, પછી લાળનો સ્ત્રાવ કરવો, પછી શ્વસનની ક્રિયાઓ જેવી શરીરની અનૈચ્છિક ક્રિયાઓ છે એના કેન્દ્રો ક્યાં આવેલા હોય છે? લંબમજ્જાની અંદર આવેલા છે. હવે બોલો કે લંબમજ્જાને ઇફેક્ટ થાય તો આ જે હૃદયનું જે નિયંત્રણ કરે છે એ નિયંત્રણ જ ખોરવાઈ જાય. અને હૃદય છે તો આપણા શરીરનો મેન અંગ છે. તો એનાથી તમને આઈડિયા આવી ગયો હશે કે કેમ લંબમજ્જામાં ઈજા થવાથી માણસ છે એ નથી જીવી શકતો, માણસ તરત જ મૃત્યુ પામે છે. કારણ કે લંબમજ્જા છે એ હૃદયનું ક્રિયાઓ છે, હૃદયનું જે ચક્ર છે, હૃદય ચક્ર એનું નિયંત્રણનું કામ કરે છે. અને એના કારણે જો લંબમજ્જામાં ઈજા થાય એનો મતલબ કે હૃદય બંધ થઈ જશે, અને જો હૃદય બંધ થઈ જાય તો પછી માણસ જીવી શકે નહીં. ઓકે, તો આ રીતના તમે એનો જે ખ્યાલ છે એ તમે મેળવી શકો છો. ક્લિયર? ઓકે, હવે વાત કરીશું કરોડરજ્જુની. મગજ છે એ મગજની વાત કરી લીધી. મગજમાં એટલી જ વસ્તુ આવે છે, એટલી જ વસ્તુ તમારે તૈયાર કરવાની. હવે વાત કરીશું કરોડરજ્જુ. તો અહીંયા શું હતું? તો મેં તમને આખું અહીંયા મગજ ચલાવ્યું અને એમાં છેલ્લે શું હતું? લંબમજ્જા હતું. અને લંબમજ્જા પછી આ રીતના કરોડરજ્જુ છે એ સ્ટાર્ટ થઈ જાય. હવે આ જે કરોડરજ્જુ છે એમાંથી જ શું નીકળે છે? તો જ્ઞાન તંતુઓ નીકળે છે. જ્ઞાન તંતુ કહો અથવા તો ચેતા તંતુ કહો. તો એ તમે જોઈ શકો છો કે આ છે આપણું કરોડરજ્જુ. અને કરોડરજ્જુમાંથી જ આખા શરીરમાં શું જાય છે? તો આખા શરીરમાં જ્ઞાન તંતુઓ આ રીતના હોય છે, આખા શરીરમાં. ઓકે, તો જ્ઞાન તંતુઓ સૌથી પહેલા હાજરી ક્યાં પુરાવશે? મગજ સુધી જવા પહેલા હાજરી તો અહીંયા પુરાવી જ પડે, એટલે કે કરોડરજ્જુમાં પુરાવી પડે. અને કરોડરજ્જુ છે એ પછી લંબમજ્જા સાથે જોઈન્ટ હોય છે, મગજ સાથે કનેક્ટેડ હોય છે, અને પછી મગજને આદેશ આપશે. પછી મગજમાંથી જે પણ નિર્ણય હશે એ પાછો કરોડરજ્જુમાં આવશે, અને કરોડરજ્જુ પછી જ્ઞાન તંતુમાં જશે, અને જ્ઞાન તંતુમાંથી એ આદેશ એ ઓર્ગન્સમાં જશે. ક્લિયર? તો આ રીતના આખું વસ્તુ થતી હોય છે. તો આ રીતના હવે જોઈએ કરોડરજ્જુ. હવે કરોડરજ્જુમાં કેટલી કરોડરજ્જુ ચેતાઓ હોય છે? અહીંયા દેખાય છે આ બધી ચેતાઓ છે. ઓકે, તો મેન ચેતાઓની વાત કરીએ, એટલે કે આ બધી જે ચેતાઓ છે ને, મોટી મોટી ચેતાઓ છે જે આગળ જતા નાની નાની ચેતા તંતુઓમાં ડિવાઈડ થઈ જશે અને જુદા જુદા ઓર્ગન્સમાં પહોંચશે. તો સૌથી પહેલા તો એ નળાકાર રચના હોય છે જેની શરૂઆત ઓકે લંબમજ્જામાંથી થાય છે. એટલે કે શરૂઆત ક્યાંથી થાય છે? લંબમજ્જાથી થાય છે. કરોડરજ્જુ એક કરોડ સ્તંભથી ઘેરાયેલું હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જે કરોડરજ્જુ છે એ કરોડ સ્તંભ, કરોડ સ્તંભ એટલે બીજું કંઈ જ નહીં, હાડકું. અહીંયા તમે અહીંયા ફીલ કરશો. ઓકે, તો આ શું છે? તમારું કરોડ સ્તંભ છે, એટલે કે હાડકું છે. અને એ હાડકામાં બે હાડકામાં જોઈન્ટેસ મતલબ કે જે આ રીતના હોય છે, તો અહીંયા શું હોય છે? આ રીતના વચ્ચે લિક્વિડ હોય છે. જ્યારે હું તમને ચલાવીશ આવશે, આપણે ભણવાનું છે જે હાડકા વિશે આપણે ભણીશું, કંકાલ તંત્ર. એ કંકાલ તંત્રની અંદર હું તમને એ વસ્તુ ડીપમાં ચલાવીશ. તો અત્યારે કંકાલ તંત્ર નથી ભણતા એટલે વધારે હાડકા બાજુ નહીં જઈએ. તો આ જે છે એની અંદર લિક્વિડ હોય છે, અને એના પાછળની બાજુ શું હોય છે? તો આ રીતના તમને તંતુઓ જોવા મળશે, ચેતા તંતુઓ જોવા મળશે. તો એના ઉપર શું આવી ગયું? હાડકાનું એક આખું આવરણ આવી ગયું, જેને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? તો કરોડ સ્તંભ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ યાદ રાખીશું. જેમાંથી 31 જોડ કરોડ ચેતાઓ નીકળે છે. ક્યાંથી? તો આ કરોડરજ્જુમાંથી. તો કરોડરજ્જુમાંથી 31 જોડ. જોડનો શબ્દ શું? તો એને ડબલ કરી દેવાના. ઓકે, જોડ એટલે શું? એક જોડ, એક જ્યારે એક જોડ લખેલું હોય તો બે નંગ થાય. ઓકે, એક જોડ બરાબર બે નંગ થાય. તો અહીંયા 31 જોડ કરોડ ચેતાઓ નીકળે છે જે શરીરના વિવિધ અંગોમાં શરીર સાથે સાંકળે છે. તે અંગોનું મગજ અને મગજથી અંગો તરફ સંવેદનાનું વહન કરે છે. માટે કરોડરજ્જુને શરીરનો મગજ સાથેનો ધોરીમાર્ગ કહેવામાં આવે છે. ક્લિયર? કેમ? કારણ કે અંગોમાંથી કંઈ પણ ફિલિંગ આવે છે તો સૌથી પહેલા હાજરી ક્યાં પુરાવી પડે? તો કરોડરજ્જુમાં પુરાવી પડે. અને કરોડરજ્જુમાંથી એ પછી મગજ તરફ જાય છે, અને મગજ પછી જે આદેશ આપે એ પાછો કરોડરજ્જુમાં આવશે. કરોડરજ્જુમાંથી પછી ચેતાતંતુ અથવા તો જ્ઞાન તંતુમાં આવશે, અને પછી એ ઓર્ગન્સને મળશે, અને પછી ઓર્ગન્સ છે એ પોતાનું કાર્ય કરશે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. કરોડરજ્જુ કેટલીક ક્રિયાઓ જાતે કરી લે છે જેની જાણ મગજને પાછળથી થાય છે. જે ક્રિયાને પ્રતિવર્તી ક્રિયા કહેવામાં આવે છે. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને આવી વસ્તુ ક્યારે થાય? આવી વસ્તુ ક્યારે થાય? જ્યારે કટોકટીનો સમય હોય અથવા તો તમે આરામની સ્થિતિમાં હો. તો કટોકટીનો સમય હોય અથવા તો તમે આરામની સ્થિતિમાં હોય તો એવા સમયે કરોડરજ્જુ કેટલી ક્રિયાઓ જાતે કરી લે. ઓકે, કેટલીક ક્રિયાઓ જાતે કરી લે, મગજને પૂછવા પણ ના જાય, તરત આદેશ આપી દે, અને એ ઓર્ગન્સ છે એ કામ કરી લે. અને એના પછી મગજને પાછળથી જાણ થાય કે ભાઈ મેં આવું કંઈક કર્યું. ઓકે, અને આ ક્રિયાનું નામ વેરી ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર પૂછાયેલું છે, પ્રતિવર્તી. એક્ઝામમાં તમને આવો ક્વેશ્ચન પૂછાશે કે કોઈક વખત મગજને પૂછ્યા વગર કરોડરજ્જુ છે એ પોતે નિર્ણય લઈ લે છે અને એ કાર્ય કરાવે છે. તો આ ક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે, અથવા તો શું કહેવામાં આવે છે? તો પ્રતિવર્તી ક્રિયા કહેવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખીશું.
ઉદાહરણ તરીકે આંખના પલકારા. ઓકે, તમે આંખના પલકારા કોઈ વસ્તુ આવતી હોય તો તમારી તરત આંખ છે આમ મેચાઈ જશે, ઓકે, નીચે થઈ જશે. તો એ કોને આભારી છે? તો એ કરોડરજ્જુ છે એને આદેશ આપ્યો. પછી ગરમ વસ્તુને હાથ અડકો ભૂલથી. ઓકે, જો જાણી જોઈને અડો તો એ મગજ કહે છે. ઓકે, એની અંદર મગજ પાર્ટિસિપેટ કરે છે કે ભાઈ તમે જાણી જોઈને અડો છો, પરંતુ ભૂલથી અડો છો તો એવા સમયે કરોડરજ્જુ છે એ ભાગ ભજવે છે. ક્લિયર? આ યાદ રાખવાનું. ઓકે, ચલો હવે વાત કરીએ જે બીજા નંબરનો પોર્શન હતો એટલે કે જે વાયરિંગ હતું એ વાયરિંગની વાત કરીએ. એટલે કે એ આપણા શરીરની જે વાયરિંગ છે જે ક્યાંથી નીકળે છે? તો કરોડરજ્જુમાંથી નીકળે છે, જેને આપણે જ્ઞાન તંતુઓ કહીએ, ચેતાતંતુઓ કહીએ, એની વાત કરીએ. તો એ શેમાં આવશે? તો એ આવશે પરિઘવર્તી ચેતાતંત્રની અંદર. તો વાત કરીએ તો પરિઘવર્તી ચેતાતંત્રમાં મગજમાંથી નીકળતી 12 મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી 31 જોડ કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય છે. મેં તમને વાત કરીને આગળ કે કરોડરજ્જુમાંથી કેટલી નીકળે છે? 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે, આખા બોડીની અંદર ફેલાયેલી હોય છે. આ સાથે મગજમાંથી પણ અમુક ચેતાઓ નીકળે છે, ચેતાતંતુઓ નીકળે છે. કેટલી હોય છે? 12 મસ્તિષ્ક ચેતાઓ હોય છે. ક્લિયર? જે તમને અહીંયા બોડીના ભાગની અંદર જોવા મળશે, એટલે કે આ ભાગની અંદર જોવા મળશે. એટલે કે મગજ ઉપર કંઈક ફિલિંગ થાય છે, ઓકે, માઇન્ડમાં કંઈક ફિલિંગ આવે છે, તો એ ક્યાંથી આવે છે? તો આ મગજની અંદર જે 12 મસ્તિષ્ક ચેતાઓ છે એના દ્વારા આવે છે. અને આખા બોડીની અંદર જે પણ ફિલિંગ આવે છે એ બધી ફિલિંગો પહેલા ક્યાં આવશે? કરોડરજ્જુમાં આવશે, કારણ કે કરોડરજ્જુમાંથી આખા બોડીમાં 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ છે એ નીકળેલી હોય છે. ક્લિયર? યાદ રાખીશું. હવે એની અંદર 3 ટાઈપની ચેતાઓ હોય છે. એક હોય છે સંવેદી ચેતાઓ. સંવેદી ચેતાઓ એટલે બીજું કંઈ જ નહીં, અંગોમાંથી મગજ સુધી, ઓકે, સંદેશાનું વહન કરે છે. મતલબ કે સમજી લો કે તમે કંઈક વસ્તુને અડકો છો, કંઈક વસ્તુને અડો છો અને ગરમ અનુભવાય છે, ગરમ લાગે છે, તો એ ગરમ લાગ્યું એવો જે સંદેશો છે એ મગજ સુધી પહોંચાડવા માટે જે આપણા શરીરની અંદર જ્ઞાન તંતુ રહેલી હશે તો એને કહેવામાં આવે સંવેદી ચેતાઓ. એટલે કે અંગો તરફથી મગજ સુધી જે સંદેશાનું વહન કરે એને સંવેદી ચેતાઓ કહીશું. પ્રેરક ચેતાઓ એટલે શું? તો મગજે પ્રેરેલા સંદેશાનું શરીરના ભાગો તરફ વહન કરે. હવે મગજે આદેશ આપે કે ભાઈ હાથ લઈ લે, ગરમ છે એ વસ્તુ, તો અહીંયા સંદેશો છે એ મગજથી એ અંગ તરફ ગયો અને એમાં જે ચેતાનો ભાગ છે એટલે કે ચેતાતંતુનો જે પોર્શન રહેલો છે અથવા તો જે ચેતાતંતુ રહેલી છે એને કહેવામાં આવે છે પ્રેરક ચેતાઓ. અને મિશ્ર એટલે શું? કે એક જ વાયરિંગ હોય એમાં બંને કામ થાય. ઓકે, અંગોથી મગજ તરફ અને મગજથી અંગો તરફ. ઓકે, તો એવી એક વાયરિંગ જે બંને કામ કરે તો એને કહેવામાં આવે મિશ્ર ચેતાઓ. એટલે કે મગજમાંથી શરીરના વિવિધ અંગો સુધી તેમજ વિવિધ ભાગોમાંથી મગજ તરફ સંદેશાનું વહન કરે તો એને મિશ્ર ચેતાઓ કહેવાય. બહુ ખાસ નથી, જો બહુ આમાં કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, બહુ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ તમે કંઈ પણ વસ્તુ, મેં તમને કીધું કે 3 પોર્શન હોય. ઓકે, અંગ હોય, નિર્ણાયક એટલે કે મગજ અથવા તો કરોડરજ્જુ હોય અને વાયરિંગ હોય. તો વાયરિંગમાં એક વાયરિંગ શું કરશે? તો ખાલી અંગોથી મગજ સુધી પોતાનો સંદેશો પહોંચાડશે. એના પછી બીજું એક વાયરિંગ શું હશે કે જે મગજથી અંગો તરફ પોતાનો નિર્ણય સંભળાવશે અને ત્રીજું વાયરિંગ બંને કામ કરશે. તો આ ટાઈપને 3 વાયરિંગ છે એ આપણા શરીરની અંદર હોય છે નોર્મલી. ઓકે, તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? ચલો, તો આ જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહેવામાં આવે અને આ છે એ આપણે શું છે? તો આપણે પરિઘવર્તી ચેતાતંત્ર છે. ઓકે, પરિઘવર્તી ચેતાતંત્ર છે. ઓકે, હવે વાત કરીશું સંવેદનાગ્રાહી ચેતાતંત્ર. હવે સંવેદનાગ્રાહી ચેતાતંત્રની અંદર મેં તમને વાત કરી હતી કે કેટલા ઓર્ગન્સ છે? તો 5 ઓર્ગન્સ છે, 5 અંગો છે જે આપણા શરીરની અંદર સંવેદના પહોંચાડે છે. કયા કયા છે? તો અહીંયા હું એક વખત લખી દઉં છું. નાક, કાન, આંખ, જીભ અને ચામડી. ઓકે, હવે આપણે 1 બાય 1 એક એક કરીને ભણવાના છે. એમાંથી આંખ છે એ આપણે બીજા લેક્ચરમાં ભણીશું. નાક, કાન, જીભ અને ચામડી એ આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે, આંખ છે એને બહુ ડીપમાં ભણવાની છે, એમાંથી સારા એવા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. ઓકે, તો એમાં સૌથી પહેલા જે ઓર્ગન્સની વાત કરીશું, જે સંવેદનાગ્રાહી ચેતાતંત્રની વાત કરીશું, એ છે નાકનું. તો નાકમાં ગંધને પારખવા માટે ખાસ પ્રકારના ઘ્રાણ કોષો હોય છે. ઓકે, ગ છે, ઘ્રાણ કોષો હોય છે જે ઘ્રાણ ચેતા મારફતે ગંધ મગજ સુધી પહોંચાડે છે, જે કસ્તીનું બનેલું હોય છે. ઓકે, સોરી, કસ્તી એટલે કે કાસ્તીનું બનેલું હોય છે. નાકની અંદરના ભાગમાં રહેલા પોલાણવાળી જગ્યાને શું કહેવામાં આવે છે? નાસિકા કોટર કહેવામાં આવે છે. આ નાસિકા કોટરની વાત મેં જે શ્વસન તંત્ર ચલાવ્યું છે એની અંદર વાત કરેલી છે. એટલું ખાલી આની અંદરથી યાદ રાખશો કે નાકની અંદર એવા કયા કોષો હોય છે જે
જે તમે ગંધ લો છો એ સારી હોય કે ખરાબ હોય, એ ગંધ છે એ ગંધને પારખવાની જે વસ્તુ છે એ મગજ સુધી પહોંચાડે છે, તો એ છે ઘ્રાણ કોષો. તો આ ઘ્રાણ કોષો વેરી ઇમ્પોર્ટન્ટ છે. જે ગંધની જે ક્ષમતા છે એ શું મગજ સુધી પહોંચાડે છે કે ભાઈ સારી છે કે ખરાબ છે, અને પછી મગજ આદેશ આપશે. જો ખરાબ હશે તો તમને નાક બંધ કરવાનું કહેશે, સારી હશે તો તમને ઊંડા શ્વાસ લેવાનું કહેશે. ઓકે, તો ઘ્રાણ કોષો એટલે બીજું કંઈ જ નહીં, તમે જે શ્વાસ લો છો, ઓકે, અને એની અંદર સુગંધી આવે છે કે ગંધ આવે છે, તો એને પારખશે અને પારખીને ક્યાં પહોંચાડશે, તો એ મગજ સુધી પહોંચાડશે. અને પછી મગજ છે એ આદેશ આપશે કે ભાઈ સારી ગંધ છે કે ખરાબ ગંધ છે. તો જસ્ટ આ શબ્દ યાદ રાખી લેજો, ઘ્રાણ કોષો. ઓકે, ઘ્રાણ કોષો. ચલો આગળ વાત કરીએ છીએ. બીજા નંબરે આવે છે કાન એટલે કે ઈયર. આમાંથી સારા એવા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. સૌથી પહેલા આપણે આ કાન છે એનું સ્ટ્રક્ચર સમજીએ. તો જો આ છે આપણા બહારનો ભાગ, આ દેખાય છે, આ છે આપણો બહારનો ભાગ. ઓકે, હવે સમજી લો કે ધ્વનિ છે એ આની અંદર એન્ટર થાય છે. સૌથી પહેલા તો જુઓ કે કાન છે એને 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવી છે. અહીંયા જે પહેલો ભાગ છે એ આટલો ભાગ છે, પહેલો આટલો ભાગ છે. હું ચલો પેન બદલું એટલે તમને આઈડિયા આવે. તો પહેલો છે એ આટલો ભાગ છે. ઓકે, આને કહેવામાં આવે બાહ્ય કર્ણ. શું કહેવામાં આવે? બાહ્ય કર્ણ કહેવામાં આવે. એના પછી આ જે બીજો પોર્શન છે આટલો ભાગ, એને શું કહેવામાં આવે? મધ્ય કર્ણ કહેવામાં આવે. અને અહીંયાથી લઈને આ જે ગૂંચળા વાળું જે ત્રીજો ભાગ છે ગોળ 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 ગોળ, એને કહેવામાં આવે અંતઃકર્ણ એટલે કે અંદરનું કર્ણ. ક્લિયર? તો આ રીતના 3 ભાગમાં કાનના જે સ્ટ્રક્ચર છે એને વહેંચવામાં આવ્યું છે. વન બાય વન એક એક કરીને સમજીએ. સૌથી પહેલા આને કહેવામાં આવે કર્ણપલ્લવ. શું કહેવામાં આવે? કર્ણપલ્લવ, જે આપણા શરીરનું અવશિષ્ટ અંગ છે. જો અવશિષ્ટ અંગ એટલે શું? કે આપણા શરીરમાં એ અંગ જેનું કંઈ કાર્ય નથી, મતલબ કે એ અંગ ન હોય તો પણ ચાલે, તો એને શું કહેવામાં આવે? અવશિષ્ટ અંગ કહેવામાં આવે. એટલે કે આપણું જે આ બહારનું જે પડદું દેખાય છે, આ દેખાય છે, તો આ ના હોય તો પણ આપણે સાંભળી શકીએ. આનું કંઈ કામ નથી સાંભળવા માટે, આનું કંઈ કામ નથી. આપણે ખાલી સુંદર દેખાઈએ એના માટે જ મૂકેલો છે આ બહારનો ભાગ, ઓકે, કાનનો, ભગવાને. બાકી એનું કંઈ કામ નથી. તો જે કર્ણપલ્લવ છે એને અવશિષ્ટ અંગ તમે કહી શકો છો. આ એક્ઝામની અંદર કદાચ પૂછાય તો લખજો. ધ્વનિ આની અંદર એન્ટર થશે. આની અંદર એન્ટર થશે એટલે અહીંયા કર્ણપટલ હશે. આ કર્ણપટલમાં શું થશે? ધ્રુજારી થશે. શું થશે? ધ્રુજારી. અહીંયા આવેલો છે કર્ણપટલ. એના પછી એ ધ્રુજારી થવાથી અહીંયા 3 નાના નાના શું આવેલા હોય છે? હાડકા આવેલા હોય છે, જે તમને મધ્ય કર્ણમાં જોવા મળશે. હથોડી, એરણ અને પેંગડું. અને પેંગડું વેરી ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે પેંગડું એ આપણા શરીરનું સૌથી નાનું હાડકું છે. ઓકે, પેંગડું છે. ઓકે, એની અંદર પછી વાઇબ્રેશન થશે. એના કારણે અહીંયા કાનની અંદર એટલે કે અંતઃકર્ણની અંદર શું હશે? લિક્વિડ હશે. શું હશે? અંદર લિક્વિડ ભરેલું હશે. અને લિક્વિડ સાથે કર્ણચેતાઓ જોઈન્ટ હશે. અને કર્ણચેતા છે એ ક્યાંથી આવતી હશે? તો કરોડ સ્તંભમાંથી આવતી હશે, કરોડરજ્જુમાંથી આવતી હશે. અને કરોડરજ્જુ છે એ કરોડરજ્જુ મગજ સાથે કનેક્ટેડ હશે. એટલે તમે કંઈક પણ સાંભળો છો તો અહીંયાથી ધ્વનિ છે આની અંદર એન્ટર થાય છે. એ કર્ણપટલ છે એ વાઇબ્રેટ થાય છે. એના કારણે આ જે 3 હાડકા છે, હથોડી, એરણ અને પેંગડું, એના ઉપર ઇફેક્ટ આવે છે. એના કારણે અંતઃકર્ણમાં જે લિક્વિડ છે, અહીંયા લિક્વિડ ભરેલું હોય છે, એ લિક્વિડ છે એ લિક્વિડની અંદર કંઈક એવી રાસાયણિક ક્રિયા થાય છે, જેના કારણે અહીંયા જે કર્ણચેતાઓ હોય છે એ કર્ણચેતામાં એ જે અવાજ છે, એ અવાજ છે જે સાંભળો છો એ આનીથી અહીંયા જાય છે. ત્યાંથી ક્યાં જાય છે? તો કરોડરજ્જુમાં જાય છે. અને કરોડરજ્જુમાંથી મગજમાં જાય છે. અને મગજ છે એ ફીલ કરે છે એ શબ્દોને. ક્લિયર? તો આ રીતના આખી પ્રક્રિયા થતી હોય છે. ચલો હવે થિયરિકલ ભણી લઈએ. તો અહીંયા લખેલું છે કે ભાઈ કર્ણ છે, કાન છે, આ કાનના 3 ભાગો છે: બાહ્ય કર્ણ, અંતઃકર્ણ અને મધ્ય કર્ણ. ઓકે, બાહ્ય, અંતઃ અને મધ્ય કર્ણ. બાહ્ય કર્ણ ધ્વનિના તરંગો એકઠા કરીને મધ્ય કર્ણમાં મોકલે છે. આ બાહ્ય કર્ણ છે એ ધ્વનિના તરંગો ભેગા કરીને ક્યાં મોકલે છે? તો મધ્ય કર્ણની અંદર મોકલે છે. હવે મધ્ય કર્ણમાં શું આવેલું છે? તો મધ્ય કર્ણની અંદર પહેલા તો કર્ણપટલ આવેલું છે, એટલે કે પડદો આવેલો છે. દેખાય છે? આ પડદો આવેલો છે. આ પડદો છે એ શું થાય છે? તરંગ સાથે અથડાય છે. અહીંયાથી જે તરંગો આવે છે એ તરંગો સીધા અહીંયા પડદા ઉપર અથડાય છે. અને એની પાછળ 3 શું હોય છે? નાના નાના હાડકા હોય છે: હથોડી, એરણ અને પેંગડું. તો એની પાછળ તમે જોશો કે 3 નાના નાના હાડકા છે: હથોડી, એરણ અને પેંગડું. એ ધ્રુજે છે. ઓકે, આ 3 પણ શું થશે? વાઇબ્રેટ થશે. અને એ ધ્રુજારીના કારણે અંતઃકર્ણમાં પ્રવાહીમાં પણ ધ્રુજારી ઉત્પન્ન થશે. ઓકે, એના કારણે આ જે પ્રવાહી છે જે અંતઃકર્ણની અંદર ભરેલું છે એની અંદર પણ શું થશે? ધ્રુજારી ઉત્પન્ન થશે. અને ધ્રુજારીના સંવેદના કર્ણચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે. અને આ જે ધ્રુજારી થાય છે,
આ ધ્રુજારીના સંવેદની છે એટલે કે જે મેસેજ છે એ મેસેજ કર્ણચેતા દ્વારા ક્યાં પહોંચે છે તો મગજ સુધી પહોંચે છે. મતલબ કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ શબ્દ બોલે છે તો આ બધી પ્રક્રિયાઓ થાય છે અને તમારા જે શબ્દો છે એ ક્યાં પહોંચે છે તો મગજ સુધી પહોંચે છે. ક્લિયર છે? ચલો હવે થોડી હજુ વાત કરીએ આગળ. મધ્ય કર્ણની અંદર મેં તમને કીધું 3 હાડકા હોય છે, હથોડી, એરણ અને પેંગડું. પેંગડુંને ઇંગ્લિશ નામ યાદ રાખીશું, સ્ટેપસ. શું કહેવામાં આવે છે તો સ્ટેપસ કહેવામાં આવે છે. તો આ સ્ટેપસ એટલે બીજું કંઈ જ નહીં, પેંગડું, જે આપણા શરીરનું સૌથી નાનું હાડકું છે. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન. કાનના સૌથી બહારના ભાગને શું કહેવામાં આવે છે? કર્ણપલ્લવ કહેવામાં આવે છે. અવાજની તીવ્રતા શેમાં માપવામાં આવે છે? યાદ રાખજો, ડીબીમાં માપવામાં આવે છે. ડીબી નો મતલબ થાય છે ડેસિબલ. ઓકે, ડેસિમલ નહીં, ડેસિબલ. શું કહેવામાં આવે? ડેસિબલ કહેવામાં આવે છે. તો ડેસિબલ છે, એકમ ડેસિબલ એ ગ્રેહામ બેલ તમને ખબર જ છે, ટેલિફોનની શોધ કરી હતી, એ જ ગ્રેહામ બેલની વાત થાય છે. તો એ ગ્રેહામ બેલના કહેવાય કે એમને યાદમાં આ ડીબી છે આવો કંઈક એકમ આપવામાં આવ્યો છે જે અવાજની તીવ્રતાનો છે. વેરી ગુડ, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, તમને સિમ્પલ પૂછાઈ જાય કે અવાજનો એકમ કયો છે તો અવાજનો એકમ છે ડેસિબલ. 90 ડીબી સુધી, ઓકે, 90 ડીબી છે ત્યાં સુધી તમારો અવાજ છે એ તમારા કાન માટે સારો છે. જો 90 ડીબી કરતા વધુ તીવ્રતા વાળો અવાજ કાન છે કાનને મળે તો એક નુકસાન કરે છે કાનને. ઓકે, જે પડદો છે એ પડદો ફાટી જાય. સામાન્ય વાતચીતમાં જે તીવ્રતા છે એ 60 થી લઈને 65 ડીબી સુધીની હોય છે. તમે કોઈ નોર્મલી વાતચીત કરતા હોય તો એમાં જે અવાજ છે એની તીવ્રતા 60 થી લઈને 65 ડેસિબલ સુધીની હોય છે. આગળ વાત કરીએ, મનુષ્યની સાંભળવાની મહત્તમ ક્ષમતા કેટલી હોય છે તો 120 થી લઈને 130 ડેસિબલ સુધીની હોય છે. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. મનુષ્ય કેટલા ડીબી સુધીનું, ડેસિબલ સુધીનું સાંભળી શકે છે તો 120 થી લઈને 130 ડેસિબલ સુધીનું સાંભળી શકે છે. આગળ વાત કરીએ, સૌથી વધુ અવાજ જેટ વિમાનનો હોય છે, 160 થી લઈને 180 ડીબી નો હોય છે. મનુષ્ય સાંભળી શકે તેવા તરંગોને શ્રાવ્ય તરંગો કહેવામાં આવે છે, જેની આવૃત્તિ 20 હર્ટ્ઝ થી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની હોય છે. આ પણ એક્ઝામની અંદર પૂછાય, આવૃત્તિ પૂછાય. તો જો આ ક્ષમતા છે ડીબીમાં હોય એ મનુષ્યની સાંભળવાની ક્ષમતા હોય, પરંતુ તરંગોની વાત થાય કે મનુષ્ય કેટલા તરંગ એટલે તમને ખબર હોય તો, ઓકે, આ જે તરંગ છે જેનું માપન હર્ટ્ઝમાં થાય છે, આવૃત્તિ કહેવામાં આવે છે, હર્ટ્ઝમાં માપવામાં આવે છે. આની વાત આપણે કરીશું, આગળ આવશે ચેપ્ટર. તો મનુષ્યને સાંભળી શકે તેવા તરંગોને શ્રાવ્ય તરંગો કહેવામાં આવે છે અને એની આવૃત્તિ કેટલીથી કેટલી આવૃત્તિ સુધીના જે તરંગો છે એ મનુષ્ય સાંભળી શકે છે તો 20 હર્ટ્ઝ થી લઈને 20,000 હર્ટ્ઝ સુધી. ઓકે, 20,000 ને 20 કિલો હર્ટ્ઝ પણ લખી શકો. કિલોનો મતલબ થાય 3 મીંડા. યાદ રાખજો, કિલો એટલે 3 મીંડા. તો 20,000 થી આ 3 મીંડાની જગ્યાએ તમે કે પણ લખી શકો. તો 20 હર્ટ્ઝ થી લઈને 20 કિલો હર્ટ્ઝ સુધી સાંભળી શકે છે. આગળ વાત કરીએ, બહેરા માણસો સાંભળવા માટે જે મશીનનો ઉપયોગ કરે એને કહેવામાં આવે એડીફોન અથવા તો એડ મશીન પણ કહીએ છીએ. ઓકે, એડ મશીન પણ કહેવામાં આવે છે. કેવું હોય અહીંયા ઇમેજની અંદર આપેલું છે. ઓકે, તો જે માણસો સાંભળી નથી શકતા તો એમને સાંભળવા માટે જે મશીનનો ઉપયોગ થાય છે એને એડીફોન કહેવામાં આવે છે, એડ મશીન કહેવામાં આવે છે. હવે એ હું તમને બહુ ડીપમાં નહીં લઈ જાઉં. ઓકે, પછી તમને એવું લાગશે કે બહુ વધારે પડતા સાહેબ ડીપમાં લઈ જાય છે. હવે આ કઈ રીતના કામ કરે છે એ આખો મુદ્દો અલગ છે, પણ એ તમારે સમજવાનું આવતું નથી. ઓકે, એવું હશે તો હું કંઈક અલગ વિડીયો છે એ બનાવી દઈશ, જેથી જે ખાલી ને ખાલી જે ભણવા માટે આવ્યા છે લોકો કે બસ મારે ખાલી એક્ઝામ પાસ કરવી છે એ લોકો ડિસ્ટર્બ ના થાય. ઓકે, ચાલો આગળ વાત કરીએ. એના પછી વાત કરીએ જીભ. જીભની વાત કરીએ તો જીભ છે તમને કંઈક આવું તમને જોવા મળશે. જીભની અંદર જુદા જુદા શું હોય છે તો સ્વાદ ગ્રંથિઓ હોય છે અને સ્વાદ ગ્રંથિઓ છે એ અલગ અલગ સ્વાદ છે એને ઓળખવાનું કામ કરે છે. જો અહીંયા તમને જીભ દેખાય છે, જીભમાં જે આગળનો જે ભાગ છે એ મીઠો રંગ એટલે કે જે ગળ્યો રંગ છે એને સંવેદનાશીલ એને અહીંયા હોય છે. ઓકે, એટલે કે ગળ્યા રંગની જે સંવેદના છે એ તમને આગળના ભાગમાં ફીલ થશે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ખારો જે સ્વાદ છે, આ ખારા સ્વાદની સંવેદના છે એ તમને અહીંયા ભાગ થશે. આ જે ભાગ દેખાય છે આ મીઠાના આજુબાજુનો જે ભાગ છે ત્યાં તમને ખારો સ્વાદ છે એની સંવેદના થશે. એના પછી ખાટા સ્વાદની સંવેદના એનાથી જસ્ટ ઉપરના ભાગમાં જીભની બે બાજુએ થશે અને જીભની પાછળના ભાગમાં કડવા સ્વાદની તમને અનુભૂતિ થશે. તો આવું પણ એક્ઝામની અંદર પૂછાઈ જાય કે જે કડવો ભાગ છે એ કડવો સ્વાદ છે, ચલો કડવો ભાગ ક્યાં, કડવો સ્વાદ છે એની અનુભૂતિ છે એ જીભના કયા ભાગમાં થાય છે તો પાછળના ભાગમાં થાય છે.
ગળ્યા સ્વાદની અનુભૂતિ એ જીભના આગળના ભાગમાં થાય છે અને ખારો અને ખાટો એની અનુભૂતિ છે એ જીભના બંને બાજુએ તમને જાય છે, એટલે કે બંને બાજુએ તમને મધ્ય ભાગમાં બંને બાજુએ થતી હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એક્ઝામની અંદર આવા પણ ક્વેશ્ચનો પૂછાય. હવે અહીંયા એક સ્વાદ રહી ગયો, એ છે તીખો. તો યાદ રાખજો, તીખો એ કોઈ સ્વાદ નથી. આ એક્ઝામની અંદર પૂછાયેલો છે કે નીચેનામાંથી કયો સ્વાદ નથી, તો તીખો. તીખો એ સ્વાદ નથી. યાદ રાખજો, તીખો એ સ્વાદ નથી. તીખો રસની અંદર તમને જોવા મળશે, પણ તીખો સ્વાદની અંદર તમને નહીં જોવા મળે. જુઓ, સમજો. જીભ આપણા શરીરનું સૌથી મજબૂત સ્નાયુ છે, જેમાં વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય છે, જે સ્વાદ ચેતાઓ સાથે જોડાઈને મગજ સુધી માહિતી આપે છે. તો સ્વાદ ચેતાઓ છે એ આની સાથે સંકળાયેલા હોય છે. આ જીભની અંદર શું હોય છે? સ્વાદ ચેતાઓ હોય છે. સ્વાદ ચેતાઓ હોય છે. એટલે કે તમને કડવું લાગે છે તો એનો અનુભવ સ્વાદ ચેતાઓમાં જશે, અને સ્વાદ ચેતા એ મગજ સાથે જોડાયેલા હશે. તો મગજને તરત ખબર પડશે કે ભાઈ કડવું લાગે છે, થૂંકી દે. ઓકે, ગળ્યું લાગતું હશે તો ગળ્યું કહેશે, ખારું લાગતું હશે તો ખારું કહેશે મગજ, ખાટું લાગતું હશે તો ખાટું કહેશે. ક્લિયર? તો આ રીતના જે મગજ છે એ મગજને આ રીતના સંદેશો મળતો હોય છે. જુદા જુદા સ્વાદ પારખવા જીભમાં જુદી જુદી લગભગ 10,000 સ્વાદ કલિકાઓ હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. જુદા જુદા સ્વાદને પારખવા માટે જીભની અંદર 10,000 સ્વાદ કલિકાઓ આવેલી હોય છે. જીભના અગ્રભાગમાં ગળ્યો, તેનાથી થોડા ઉપરના ભાગમાં ખાટો, જીભની બંને બાજુએ ખારો અને સૌથી પાછળના ભાગમાં કંઠ પાસે કડવો સ્વાદ છે એ અનુભવાય છે. ઓકે, તો આવું કંઈક હોય છે સ્ટ્રક્ચર, તમે જોઈ લેજો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આમ સ્વાદ છે એની સંખ્યા કેટલી છે? 4 છે. એક્ઝામમાં પૂછાય કે નીચેના સ્વાદની સંખ્યા કેટલી છે? તો 4 છે. તીખો એ સ્વાદ નથી. આ યાદ રાખજો, માઇન્ડની અંદર ફિક્સ કરી લેજો. તીખો એ સ્વાદ નથી. ઓકે, તીખો રસ હોય પણ તીખો સ્વાદ ના હોય. આ યાદ રાખી લેજો. સ્વાદ કેટલા છે? 4 જ છે. કયા કયા? ગળ્યો, કડવો, ખારો અને ખાટો. ખારો, ખાટો, કડવો અને ગળ્યો. ઓકે, આ જે 4 છે એ જ સ્વાદ છે, બીજા કોઈ સ્વાદ હોતા નથી. તીખો એ કોઈ સ્વાદ નથી. મરચામાં આવતી જે તીખાશ છે એ કેપ્સાઇસિન નામના દ્રવ્યોના લીધે હોય છે. રસની કુલ સંખ્યા કેટલી છે? 6 છે. રસની કુલ સંખ્યા 100 છે, જેમાં 4 રસ, કડવો, ખાટો, ખારો અને મીઠો, જે 4 સ્વાદ હતા એ તો આવશે, સાથે સાથે તીખો અને તુરો પણ આવશે. જો તમને રસની સંખ્યા પૂછાય, ઓકે, સ્વાદ રસની સંખ્યા પૂછાય, સ્વાદ રસની સંખ્યા પૂછાય તો 6 છે. ઓકે, કયા કયા? કડવો, ખાટો, ખારો, મીઠો, એ તો ખરા જ, સાથે સાથે તીખો અને તુરો. પણ એ શું છે? રસ છે, સ્વાદ નથી. ઓકે, એ રસ છે, એ સ્વાદ નથી. ક્લિયર? આ માઇન્ડની અંદર ફિક્સ કરી લેજો. હવે જે ચોથા નંબરનું આવે છે એ આવે છે ત્વચા, એટલે કે સ્કિન. અહીંયા તમને દેખાતી જશે. હવે જો ત્વચા છે એનું સ્ટ્રક્ચર છે, એનું જે બંધારણ છે એ આપણે નથી ભણવાનું, એ આપણે એક્ઝામમાં નથી પૂછાતું કે એનું બંધારણ કઈ રીતના હોય છે. પરંતુ અમુક એવી વસ્તુઓ છે જે એક્ઝામની અંદર પૂછાતી હોય, જેમ કે ત્વચા છે એનો રંગ છે એ કોને આભારી છે? તો મેલેલિનને આભારી છે. જેટલું મેલેલિન શરીરની અંદર, ચામડીની અંદર વધારે હોય એટલું ચામડી કાળી દેખાય. મતલબ કે હોય છે ને, અમુક તમે કાળા છો, હું ધોળો છું, પછી કોઈ બીજો કોઈ વ્યક્તિ હોય વધારે કાળો હોય, પછી કોઈ વધારે પડતો ધોળો હોય, તો એની અંદર જે મેલેલિન છે એ મેલેલિનનું તત્વ ચામડીની અંદર જેટલું એનું પ્રમાણ વધારે હશે એટલો એ વ્યક્તિ કાળો હશે, ઓછું હશે એટલો એ વ્યક્તિ કેવો હશે? ધોળો હશે. ક્લિયર? ચલો, તો ત્વચા પર સંવેદના કેન્દ્રો આવેલા હોય છે. ઓકે, ત્વચા છે એના ઉપર શું આવેલા હોય છે? સંવેદના કેન્દ્રો. હું તમને બતાવું. જો આ ત્વચા છે, આ ત્વચાની તમે અંદર જશો ને તો તમને સૌથી પહેલા તો પેલી આપણી 2 પાઇપો દેખાશે. એક ભૂરા રંગની છે અને એક લાલ રંગની છે. ભૂરા રંગની કઈ હોય? શીરા હોય. લાલ રંગની કઈ હોય? ધમની હોય. એના સિવાય તમને એક યલો કલરની દેખાય છે પાઇપ. દેખાય છે? આ યલો કલરની પાઇપ. આ યલો કલરની પાઇપ શું છે? યલો કલરની પાઇપ શું છે? તો સંવેદનાના કેન્દ્રો છે. શું છે? સંવેદનાના કેન્દ્રો છે. તો યાદ રાખજો, સંવેદના કેન્દ્રો અથવા તો જે સંવેદના અનુભવે અને સંવેદનાનું વહન કરશે એ તમને અહીંયા યલો કલરે બતાવેલી છે. તો આ રીતના ત્વચાની અંદર 3 ટાઈપની પાઇપ હશે. એક લોહીની હશે, એટલે કે 2 લોહીની હશે, એક શુદ્ધ લોહીની, એક અશુદ્ધ લોહીની, અને એક ત્રીજી પાઇપલાઇન જે યલો કલરની તમને દેખાશે, અહીંયા દેખાય છે, તો એ શેની હશે? તો એ સંવેદનાને, જે સંવેદના તમે ટચ કરો છો અને અનુભવો છો ત્વચા ઉપર, ઓકે, ચામડી ઉપર, તો એ તમારા મગજ સુધી પહોંચાડશે કે તમે કેવું ફીલ કરો છો. જેમ કે તમે ગરમ વસ્તુને અડો છો તો તરત છે આ યલો પાઇપની અંદરથી જઈને મગજને કહેશે કે ભાઈ શું કે ગરમ છે આ વસ્તુ. ઓકે, સમજો છો? ચલો, તો ત્વચા પર સંવેદનાના કેન્દ્રો આવેલા છે,
જેના દ્વારા ચેતાઓ મગજ સુધી સંવેદના પહોંચાડે છે અને સ્પર્શનો અનુભવ થાય છે. ત્વચામાં બે ગ્રંથિઓ હોય છે, એક પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓ. ઓકે, એમાંથી પ્રસ્વેદ ગ્રંથિ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ક્યાં છે? તો અહીંયા તમને જે ગૂંચળા આકારે દેખાય છે, એક આ રહી, એક આ રહી, એક આ રહી, તો આ કઈ છે? પ્રસ્વેદ ગ્રંથિઓ છે. અને આ પ્રસ્વેદ ગ્રંથિઓ છે એ જ પરસેવો બનાવે છે. અને પરસેવો છે એ પરસેવાની અંદર શું હોય છે? તો પરસેવાની અંદર કચરો હોય છે અને કચરાનો નિકાલ કરે છે. તો એ એક્ઝામની અંદર પૂછાય કે પ્રસ્વેદ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો ચામડીમાં આવેલી હોય છે. એવું પણ ક્વેશ્ચન પૂછાય કે પરસેવો છે એ પરસેવો છે એ કઈ ગ્રંથિ બનાવે છે? તો પ્રસ્વેદ ગ્રંથિ બનાવે છે. તો પ્રસ્વેદ અને તેલ ગ્રંથિ પણ આવેલી હોય છે જે પરસેવા રૂપે કચરાનો નિકાલ કરે છે. મેલેલિન વેરી ઇમ્પોર્ટન્ટ. તો મેલેલિનના કારણે ત્વચા છે એ કાળો કે ગોરો રંગ દેખાય છે. મેલેલિન વધારે એટલો એ વ્યક્તિ કાળો. ઓકે, મેલેલિન વધારે એટલો એ વ્યક્તિ કાળો. મેલેલિન સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપે છે. મેલેલિનનું કામ શું? તો સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપવું. મેલેલિનના લીધે કીકી અને વાળનો રંગ કેવો હોય છે? કાળો હોય છે. કીકી જે કાળી દેખાય છે કારણ કે એની અંદર મેલેલિન વધારે હોય છે. વાળ છે, આ વાળની અંદર પણ શું રહેલું હોય છે? મેલેલિન હોય છે. વધુ સૂર્યપ્રકાશ પડતા વિસ્તારોમાં મેલેલિનના કણો વધારે હોય છે. જ્યાં સૌથી વધારે સૂર્યપ્રકાશ પડે ત્યાં સૌથી વધારે મેલેલિનના શું હોય છે? કણો હોય છે. હવે આ વસ્તુ તમે જોઈ હશે કે તમે હાફ બોય, ઓકે, હાફ બોયને સમજી લો ટી શર્ટ પહેરતા હોય, હાફ બોયને, તો આવું તમે જોયું હશે કે જેટલું તમે ટી શર્ટ પહેરો છો ને એટલો ભાગ તમારો વ્હાઈટ રહેશે અને જ્યાં તમારો ટી શર્ટ મતલબ તમે નથી પહેરતા તો એ ભાગ કાળો થઈ જશે. ઓકે, માની લો કે કોઈ વ્યક્તિ છે, ઓકે, એ ટી શર્ટ હંમેશા આટલી જ પહેરે છે, ઓકે, હાફ બોયની ટી શર્ટ પહેરે છે, તો અમુક દિવસો પછી શું થશે? આટલો નીચેનો ભાગ કાળો દેખાશે અને જ્યાં સુધી એ ટી શર્ટ પહેરતો હતો એ ભાગ કેવો હશે? તો વ્હાઈટ હશે. તો એવું કેમ થાય છે કે જ્યાં વધુ પડતું સૂર્યપ્રકાશ પડે તો ત્યાં મેલેલિન છે એ મેલેલિનના કણો વધી જાય છે. આગળ વાત કરીએ આલ્બિનિઝમ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે આલ્બિનિઝમ એ નીચેનામાંથી શેનો રોગ છે? ચામડીનો, હૃદયનો, આવા તમને ઓપ્શન આપેલા હોય તો આન્સર આવશે ચામડીનો રોગ છે. તો આલ્બિનિઝમની અંદર શું થાય છે? તો આલ્બિનિઝમની અંદર મેલેલિન છે, આ મેલેલિનના કણો ઉત્પન્ન થતા નથી. તો જો તમારા ચામડીની અંદર મેલેલિનના કણો ઉત્પન્ન ના થાય તો તમને આલ્બિનિઝમ નામનો રોગ થાય છે. અને એ કેવો રોગ છે? એ આનુવંશિક છે, એટલે કે પરંપરાગત રોગ છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ત્વચા એ શરીરનું સૌથી મોટું બાહ્ય અંગ છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ત્વચા એ શરીરનું સૌથી મોટું બાહ્ય અંગ છે. ચામડીની નીચે હાઇડ્રોકોલેસ્ટેરોલ નામનો દ્રવ્ય હોય છે જે વિટામિન ડી બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. ચામડીની નીચે હાઇડ્રોક્લોરોસ્ટિલોન નામનું શું હોય છે? એક દ્રવ્ય હોય છે અને એ દ્રવ્ય શું કરે છે? વિટામિન ડી બનાવવા માટેનો ઉપયોગી હોય છે. આગળ વાત કરીએ ચામડીના રોગના ડોક્ટરને શું કહેવામાં આવે છે? તો ડર્મેટોલોજિસ્ટ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ભાઈ ચામડી છે એ ચામડીના ડોક્ટરને શું કહેવામાં આવે છે? તો ડર્મેટોલોજિસ્ટ કહેવામાં આવે છે. એક્ઝામની અંદર પૂછાઈ જાય, ઓકે, કે ચામડીના ડોક્ટરને શું કહેવામાં આવે? તો ડર્મેટોલોજિસ્ટ કહેવામાં આવે છે. હવે ચામડીને થતા બીજા રોગોની વાત કરીએ તો હર્પીસ છે, પછી ધાધર છે, ઓકે, ધાધર, પછી ખરજવું અને એથ્લેટ્સ ફૂટ. તો આ બધા ચામડીને લઈને રોગો છે. આ દાદર તમને ખબર હોય જેને આપણે દાદર કહેતા આવીએ છીએ, પણ દાદર નથી, એનું નામ શું છે? ધાધર છે, ધાધર. તો દાદર જેને આપણે દાદર કહેતા હોઈએ છીએ એમાં શું થાય છે? ચામડી ઉપર આ રીતના વ્હાઈટ વ્હાઈટ થઈ જાય જે ધીમે ધીમે વધતું હોય છે. ઓકે, એમાં સલાહ આપતા આવીએ છીએ કે સવારનું જે થૂંક હોય છે, ઓકે, ઉઠ્યા હોય તરત જે થૂંક હોય મોઢાની અંદર તો એ લગાવવું જેનાથી આ મટી જાય છે. તો બસ જે આપણે દાદર કહીએ છીએ ને એ જ છે દાદર. ઓકે, એને દાદર કહેવામાં આવે. ખરજવું, ઓકે, ખણ આવે છે એ ખરજવું છે. પછી એથ્લેટ્સ ફૂટ. હવે જો નામ બહુ સારું એવું છે એથ્લેટ્સ ફૂટ, પણ બીજું કંઈ જ નથી. આપણા પગની અંદર જે વાઢિયા પડે છે ને તો એને જ કહેવામાં આવે છે એથ્લેટ્સ ફૂટ. મમ્મી હોય તો મમ્મી જો ખેતરમાં કે એમાં જતી હોય વધારે પડતી પાણીમાં કામ કરતી હોય તો એમાં અહીંયા પગની અંદર તમને ખબર હોય કે ચીરા પડી જાય આ રીતના, તો એ બીજું કંઈ જ નથી. એ શું છે? એથ્લેટ્સ ફૂટ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? એથ્લેટ્સ ફૂટ. ક્લિયર? તો આ બધા જે રોગો છે શેના છે? તો ચામડીના બધા રોગો છે. ઓકે, તો આ સાથે આપણું આજનું ચેપ્ટર પૂરું થાય છે. હજુ આપણું આંખ બાકી છે. એ આંખને આપણે ડીપમાં ભણવાનું છે. ઓકે, આંખમાં ઘણી બધી વસ્તુઓ હોય છે તો એનો આખો એક અલગ લેક્ચર થશે, એને આપણે ભણીશું આંખને. આ બુકની વાત કરું તો આ બધી 7 બુક મારા દ્વારા બનાવવામાં આવે છે. જે કોઈને લેવાની ઈચ્છા હોય એ આપણી એપ્લિકેશનમાંથી લઈ શકે છે. જનરલ સાયન્સની બુક પણ થોડા સમયમાં આવી જશે તો એ પણ પછી તમે લઈ શકશો, એ આપણી એપ્લિકેશનમાં જ આવી જશે.
તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.